હવે આજે આપણે ધોરણ 11 નું 12મું ચેપ્ટર છે પ્લાન્ટ ન્યુટ્રિશન, એટલે કે વનસ્પતિ છે. આપણે એવું ભણી ગયા ગઈકાલે કે વનસ્પતિ છે કઈ રીતે પોતાનો ખોરાક બનાવે છે. એ તો આપણે જોયું, ખોરાક બનાવવા માટે બધી વસ્તુ જોવે, કાર્બન જોવે, એ બધી વસ્તુ જોવે. એની સાથે સાથે વનસ્પતિને વૃદ્ધિ કરવી હોય તો શું જોઈએ, તો કે વનસ્પતિને વૃદ્ધિ કરવા માટે અલગ અલગ પોષક તત્વો છે એ બધા જોવે. એ બધા પોષક તત્વો છે એ વનસ્પતિ કઈ રીતે લે છે એ જોવાનું છે. હવે અલગ અલગ પોષક તત્વો માટે વનસ્પતિમાં શું ભૂમિકા છે અલગ અલગ પોષક તત્વોની, એ આપણે જોવાના છે. વનસ્પતિને કયા પોષક તત્વો વધુ પ્રમાણમાં જોવે છે એ જોવાનું છે, કયા પોષક તત્વો ઓછા પ્રમાણની અંદર જોવે છે એ જોવાનું છે. આપણને કઈ રીતે ખબર પડી કે આ પોષક તત્વો છે એ વનસ્પતિને વધુ પ્રમાણમાં જોવે છે, આ પોષક તત્વો વનસ્પતિને ઓછા પ્રમાણની અંદર જોવે છે, એ આપણે આજે ભણવાના છીએ. બીજી કઈ વાત જોવાના છે તો કે આપણે સર ચેપ્ટર નંબર 14 ભણતા હતા 12મા ધોરણનું, ત્યારે એવું કીધું હતું કે ફોસ્ફરસ સાયકલ ત્યાં આપણે જોઈ હતી, પછી કાર્બન સાયકલ પણ આપણે ત્યાં જોઈ હતી. નાઇટ્રોજન સાયકલ છે એ આપણે એવું કીધું કે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 12 ભણશું ત્યારે આપણે નાઇટ્રોજન સાયકલ આખી કઈ રીતે થાય છે આપણે જોવાના છે. તો નાઇટ્રોજનની જે સ્થાપન છે ને એ બધું કઈ રીતે થવાનું છે આજે આપણે ડિટેલની અંદર જોવાના છે. તો ચલો આપણે આજનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. બધા સજીવોની મૂળભૂત જરૂરિયાતો આવશ્યક રીતે છે એ કેવી હોય છે, એક સમાન હોય છે. કઈ રીતે એક સમાન હોય છે તો કે તેઓને તેમની વૃદ્ધિ અને વિકાસ માટે ગુરુ પોષક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, પાણી, ખનિજ ક્ષારોની જરૂરિયાત રહે છે. આ લાઈન આપણે છે ચેપ્ટર નંબર 16 ની અંદર ભણી ગયા હતા, યાદ આવે છે? વધુ પ્રમાણની અંદર કઈ વસ્તુ જોવે, ઓછા પ્રમાણની અંદર કઈ વસ્તુ જોવે છે આપણે ત્યારે ભણ્યા. આ પ્રકરણ મુખ્યત્વે કઈ વસ્તુ શીખવે છે તો કે અકાર્બનિક વાનસ્પતિક પોષણને કેન્દ્રિત કરે છે. આપણે જોઈએ કે કોઈ પણ તત્વ છે એને આપણે શું કહે તો કે અકાર્બનિક ની અંદર લઈએ છીએ, અકાર્બનિક પોષક તત્વોની અંદર લઈએ. જ્યારે એ તત્વો છે એ ભેગા મળીને એમાં કાર્બન હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય તેને આપણે શું કહેવાય, કાર્બનિક પોષક દ્રવ્ય તરીકે એને ઓળખીએ છીએ. તો આ અકાર્બનિક વાનસ્પતિક પોષણ આપણે કેન્દ્રિત કરે છે. એમાં શું ભણવાના તો કે વનસ્પતિઓની વૃદ્ધિ તેમજ વિકાસ માટે જે અનિવાર્ય પોષક તત્વોને ઓળખવાની જે રીતો છે એ જોવાની છે. તેમની આવશ્યકતા નિર્ધારિત કરવા માટેના માપદંડ વિશે ભણવાનું છે કે આપણે કયા માપદંડને આધારે કહી શકીએ કે કઈ ક્રાઇટેરિયાના આધારે આપણે કહી શકીએ કે આ વનસ્પતિ માટે આવશ્યક છે, આ વનસ્પતિ માટે આવશ્યક નથી. તમે આવશ્યક ખનિજ તત્વોની ભૂમિકા છે કે એનું માનો કે એ વનસ્પતિને એ પોષક તત્વ મળે તો એમાં કેવું કાર્ય થાય, એ પોષક તત્વ એની અંદર ન હોય એટલે કે એની ઉણપ હોય તો એનાથી કયા લક્ષણો ઉદ્ભવ થાય છે ને એ લક્ષણો આધારે તમને કેવી રીતે ખબર પડે કે આ પોષક દ્રવ્ય છે એ આ વનસ્પતિની અંદર મળ્યું નથી. તેમની શોષણની ક્રિયાવિધિ છે એ પણ આપણે જોવાનું છે. અને નાઇટ્રોજન માટેની જે જૈવિક સ્થાપનની ક્રિયાવિધિ છે એના વિશે આપણે ચેપ્ટરના લાસ્ટની અંદર ભણવાનું છે. તો પહેલી વસ્તુ છે કે વનસ્પતિમાં ખનિજ તત્વોની આવશ્યકતાઓના અભ્યાસની પદ્ધતિ કઈ કઈ છે. તો આપણને ખબર છે કે આપણને કોઈ પણ વનસ્પતિ છે એ ડાયરેક્ટ જો જમીનમાં ઉગેલી હશે તો ડાયરેક્ટ તમને ખબર નહીં પડે કે કઈ રીતે એ વનસ્પતિને કયા પોષક દ્રવ્યની જરૂરિયાત છે, અને એ પોષક દ્રવ્ય તમે એને ન આપો, પોષક તત્વ એ તમે વનસ્પતિને ન આપો તો કઈ રીતની ઉણપ છે એ ઉદ્ભવે, એ આપણને જમીનની અંદર ઉગાડેલું હોય તો આપણને ખબર પડતી નથી. તો એના માટે એક પ્રયોગ છે એ કરવામાં આવે જેને હાઇડ્રોફોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું કરવામાં આવે તો કે એક પાત્ર લેવામાં આવે છે, એમાં પાણી રાખવામાં આવે છે અને એ પાણીની અંદર છે અમુક છે પોષક દ્રવ્ય છે એ નાખવામાં આવે છે. હવે શું કરવામાં આવે તો કે આ પાત્રની અંદર છે એ વનસ્પતિને ઉગાડવાની એટલે કે વનસ્પતિને મૂકવામાં આવે છે અને એની ઉપર છે તમારે એના પ્રયોગો કરવાના હોય. માનો કે તમે એની અંદર ખાલી નાઇટ્રોજન નાખ્યું, બીજા બધા પોષક તત્વો છે એ નાખ્યા નથી, તો નાઇટ્રોજનના આધારે કેવી પ્રગતિ કરે છે વનસ્પતિ એ ખબર પડે. હવે બીજા બધા પોષક તત્વો નાખ્યા, નાઇટ્રોજન ખાલી ન નાખ્યું હોય તો એના આધારે વનસ્પતિને નાઇટ્રોજન મળતું નથી ને કઈ પ્રક્રિયા અવરોધાય છે એનું પણ નિરીક્ષણ તમે છે એ આ જળ સંવર્ધન અથવા તો એને ઇંગ્લિશની અંદર હાઇડ્રોફોનિક્સ છે એ તરીકે ઓળખવામાં આવે છે. આવું કોઈએ કર્યું હતું તો કે જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે જુલિયન હોનસેટ્સ નામના વૈજ્ઞાનિક છે, એમણે કર્યું હતું. ક્યારે કર્યું હતું? 1860 ની અંદર કર્યું હતું. વનસ્પતિઓને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં પોષક દ્રાવણમાં પુખ્ત અવસ્થા સુધી ઉછેરી શકાય છે. અને વનસ્પતિઓની પોષક દ્રાવણની અંદર જે ઉગાડવાની જે આ તકનીક છે એને શું કે હાઇડ્રોફોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કેટલીક ઉચ્ચ કક્ષાની રીતો કે પદ્ધતિનો ઉપયોગમાં લેવાયેલી હતી, પણ પહેલા આ પદ્ધતિ જેને આપણે હાઇડ્રોફોનિક્સ એને લીધી હતી. જેનાથી શું થયું તો કે જેનાથી વનસ્પતિઓ માટે ખનિજ તત્વની આવશ્યકતા નક્કી કરવામાં આવે અને ઉપરોક્ત બધી પદ્ધતિઓના
પ્રયોગના નિષ્કર્ષણ દ્વારા જણાયું કે વનસ્પતિને ભૂમિ વગર પોષક દ્રાવણની અંદર પણ ઉગાડી શકાય છે. આ પદ્ધતિઓમાં શુદ્ધ કરેલ પાણી, કેવું પાણી વાપરવાનું છે ભાઈ? જો તો કેવું પાણી દેખાય છે? શુદ્ધ કરેલ પાણી. ગમે એ પાણી નો ચાલે, તો કે શુદ્ધ કરેલ પાણી અને એની અંદર જે ખનિજ પોષક દ્રવ્યો આપણે એડ કર્યા હોય, જેનો પ્રયોગ કર્યો, એ ખનિજ પોષક દ્રવ્યોની આવશ્યકતા રહેલી હોય છે. શું તમે સમજાવી શકો કે આટલું બધું આવશ્યક હું કામે છે? તો કે આપણે એનું જાણકારી લેવી છે, એટલા માટે તો આપણે એને એડ કરવાનું રહેશે. જો આપણે નીચે જે દર્શાવ્યું છે એનું પોષક દ્રાવણ સંવર્ધન માટેની એક આદર્શ કઈ રીતે હોય, તો અહીંયા છે આ કુંડું લીધેલું છે. એની અંદર શું કર્યું છે? તો કે હવા પ્રવાહિત કરતી નળી, એટલે કે એની અંદર એને મૂળ જે અંદર છે એને હવા મળી એને માટે અહીંથી ટાઈમે ટાઈમે હવા ફૂંક કરવામાં આવે છે. પછી અહીંયા શું કર્યું? તો કે તમે અંદર છે પોષક દ્રવ્યો છે સતત ઉમેરતા રહેવા પડે, તો આપણને ખબર પડે કે સતત પોષણ મળે છે. એના આધારે વનસ્પતિ કેવી રીતે ગ્રો કરે છે. અને આ શું છે? તો કે વનસ્પતિ ઉગાડેલી છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે આ પદ્ધતિથી કઈ કઈ વનસ્પતિઓની ખેતી કરવામાં આવે છે જો અહીં લખ્યું હશે. જો ટામેટા છે, બીજ વિહીન કાકડી છે અને સલાડ છે. એને શું કહે? વ્યાપારિક ઉત્પાદનના હેતુથી સફળતાપૂર્વક આવી રીતે ઉગાડવી પણ શક્ય છે, જેને જળ સંવર્ધનની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોફોનિક્સથી ઉગાડેલા છે. હવે આમાં શું કરવું પડે? તો કે ઇષ્ટતમ વૃદ્ધિ માટે, એટલે કે મહત્તમ વૃદ્ધિ કરે એટલા માટે પોષક દ્રાવણને પ્રચુર વાયુમય માધ્યમની અંદર રાખવા, એટલે કે એને અંદર હવા પણ મળી રહે. આપણને ખબર છે જો વનસ્પતિ ડૂબેલી રહે તો પણ એ કરમાઈ જાય છે. આપણે આવું ભણ્યા હતા ચેપ્ટર નંબર 5 ની અંદર. હા સર. એટલે એ રીતે થાય છે. શ્રેણીબદ્ધ પ્રયોગોના અંતે વનસ્પતિના મૂળને પોષક દ્રાવણમાં રાખવામાં આવ્યા અને તત્વને ઉમેરવામાં આવ્યું અથવા તો એને દૂર કરીને વિવિધ સાંદ્રતા જાળવીને વનસ્પતિના વૃદ્ધિ માટે યોગ્ય એવું પોષણ દ્રાવણ છે પ્રાપ્ત થાય. શ્રેણીબદ્ધ પ્રયોગ, એક વખત પ્રયોગ કરો તમને ડાયરેક્ટ ખબર ન પડે. શ્રેણીબદ્ધ પ્રયોગોના અંતે છે આપણને આ રિઝલ્ટ મળે છે અને આ રીતે આવશ્યક ખનિજ તત્વોની ઓળખ થાય છે અને તેઓની ઉણપથી ઉદ્ભવતા લક્ષણોનું પણ સંશોધન કરવામાં આવ્યું. તો સર તમે ક્યારના કહો છો કે આવશ્યક ખનિજ તત્વો છે એ ક્યાં ક્યાં છે? તો એ આપણે જોઈએ હવે આમાં કે કયા માપદંડના આધારે તમે છે એને આવશ્યક ખનિજ તત્વો છે કહી શકો છો. તો કે ભૂમિમાં આવેલા મોટા ભાગના ખનિજ તત્વો મૂળ દ્વારા વનસ્પતિમાં પ્રવેશી શકે. હકીકતમાં 105 તત્વો શોધાયેલા છે. આમ તો વધારે શોધાયેલા છે, પણ આ જે ટેક્સ્ટબુક પબ્લિશ થઈ ત્યારે 105 તત્વો હશે એવું આપણે અનુમાન કરીએ. તો કે 105 તત્વો પૈકીના 60 કરતા વધુ તત્વો છે વનસ્પતિની અંદર જોવા મળે. હવે કેટલીક એવી વનસ્પતિ છે જેની અંદર છે સેલેનિયમ નામની ધાતુ છે, એનો સંગ્રહ કરે. અમુક એવી વનસ્પતિ છે એ સોનું છે એનું પણ સંગ્રહ કરે છે. અમુક એવી છે એ રેડિયો એક્ટિવ સક્રિય ધાતુ સ્ટ્રોન્શિયમ છે એને પણ શોષણ કરે. તો એનો અર્થ એવો નથી કે બધી વનસ્પતિ સોનાનો સંગ્રહ કરે, બધી વનસ્પતિ સેલેનિયમનો સંગ્રહ કરે, બધી વનસ્પતિ છે એ સ્ટ્રોન્શિયમનો સંગ્રહ કરે, એવું છે એ જરૂર જતું નથી. તો સર આપણે કઈ રીતે એવું કહી શકીએ કે આ જે છે એ વનસ્પતિ માટે આવશ્યક ધાતુ છે? તો એના માપદંડો છે, ક્રાઇટેરિયા છે, નીચે આપ્યા છે, જોઈ લઈએ આપણે. વનસ્પતિમાં ખનિજ તત્વનું ન્યૂનતમ સંકલન અથવા તો સાંદ્રતા છે 10⁻8 ગ્રામ પર મિલીલીટર છે. એ તકનીક છે અત્યારે ઉપલબ્ધ છે. પ્રશ્ન એ થાય કે શું બધા વિવિધ વિપરીત ખનિજ તત્વો છે વનસ્પતિઓ માટે મેળવે છે? એક્ઝામ્પલ તરીકે સોનું છે, સ્ટ્રોન્શિયમ છે, એ બધા માટે, બધી વનસ્પતિ માટે આવશ્યક છે. તો કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એ આવશ્યક છે કે નહીં, એ આપણે નીચે જોઈ શકીએ છીએ. તો પેલો માપદંડ ઈ છે કે તત્વો જે વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને પ્રજનનના હેતુ માટે છે એ આવશ્યક હોવું જોઈએ. જો એ તત્વ ન હોય, એટલે કે એની ગેરહાજરી હોય, તો વનસ્પતિ પોતાનું જીવન ચક્ર છે પૂરું કરી શકતો નથી, એને નવી વનસ્પતિને સર્જી શકતો નથી. એટલે કે એવું તત્વ કે જે વનસ્પતિની વૃદ્ધિ માટે પણ આવશ્યક હોય અને પ્રજનન માટે પણ આવશ્યક હોય. હવે તમે એ વનસ્પતિને એ તત્વ આપવાનું બંધ કરી દો તો એ વૃદ્ધિ કરવાનું બંધ થાય અને પ્રજનન કરવાનું પણ બંધ કરે અને નવી સંતતિ સર્જવાનું ક્ષમતા ધરાવે નહીં. તો એવા તત્વને તમે શું કહી શકો? તો કે આવશ્યક ખનિજ તત્વ તરીકે ઓળખી શકો છો. બીજું કયું છે? તત્વની આવશ્યકતા વિશિષ્ટ હોવું જોઈએ, એટલે કે યુનિક હોવું જોઈએ. તેને કોઈ અન્ય તત્વ દ્વારા પ્રસ્થાપિત કરી શકાય નહીં. માનો કે તમારે આપણે વેદ ક્લાસમાં તમે જોડાવો છો, તમારે ફિઝિક્સ ભણવું હોય તો તમે ભાર્ગવ સર જો એની જગ્યાએ હું આવી જાઉં ફિઝિક્સની જગ્યાએ, તો હું તમને ફિઝિક્સ એ ભણાવી શકું નહીં. તો વેદ ક્લાસની અંદર ફિઝિક્સ ભણવા માટે યુનિકતા છે. કોણ? તો કે ભાર્ગવ સર હોય તો જ તમે ફિઝિક્સ ભણી શકો, બાકી તમે ફિઝિક્સ ભણી શકો નહીં. તો એવી જ રીતે આમાં શું જોવા મળે છે? તો કે એ તત્વ છે એનું કોઈ સ્પેશિયલ કાર્ય હોવું જોઈએ, એની જગ્યાએ બીજું કોઈ કાર્ય છે એ તત્વનું કરી શકે નહીં. ખબર પડે છે આ લાઈન? હા સર. એટલે કે કોઈ બીજા દ્વારા તમે એ કાર્ય
એ વનસ્પતિની અંદર કરાવી શકો નહીં. પર્ટિક્યુલર જે તત્વ દ્વારા એ કાર્ય થતું હોય એ જ તત્વ એ કાર્ય કરી શકે, બાકી બીજા કોઈ તત્વ દ્વારા એનું કાર્ય કરી શકાય નહીં. તો એવું જે તત્વ હોય એને પણ શું કહી શકો છો, તો કે તમે આવશ્યક તત્વ તરીકે ઓળખી શકો છો. અને ત્રીજું કયું છે, તો કે તત્વ વનસ્પતિની ચયાપચય ક્રિયાની અંદર પ્રત્યક્ષ રૂપે ભાગ લેતો હોય. એટલે કે આપણને ખબર છે ચયાપચય ક્રિયા કોને કહે, તો કે એકબીજામાંથી જે કન્વર્ઝન થાય છે મેટાબોલિક્સનું એને શું કહેવાય છે, તો કે એને ચયાપચયની ક્રિયા અથવા તો મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મેટાબોલિઝમની અંદર છે એ પ્રત્યક્ષ રીતે છે એ ભાગ લેતો હોય. એટલે કે એ માનો કે કોઈ ઉત્સેચકને સક્રિય કરવા માટે કોફેક્ટર તરીકે પણ હોવું જોઈએ, અથવા તો પ્રત્યક્ષ રૂપે એનું યોગદાન છે એ વનસ્પતિની અંદર, વનસ્પતિના વિકાસની અંદર, વનસ્પતિની ચયાપચયની ક્રિયાની અંદર રહેવું જોઈએ. તો એવા તત્વને તમે શું કહી શકો, તો કે આવશ્યક તત્વો તરીકે ઓળખી શકીએ છીએ. તો કેટલા માપદંડ આપ્યા? 3 માપદંડ આપ્યા છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ચલો અહીં બાજુમાં જે આકૃતિ આપી છે એ તો કે જળ સંવર્ધન દ્વારા વનસ્પતિઓનું ઉત્પાદન. આપણે હમણાં 3 વનસ્પતિ જોઈ હતી, કેનું કરવું હતું બોલો તો, જેના દ્વારા આપણે જળ સંવર્ધન થી કર્યું હતું. એક તો બીજવિહીન કાકડી હતી, ટામેટા હતા, ને કચુંબર માટે વપરાતી જે શાકભાજી છે જેને લેટ્યુસ તરીકે ઓળખવામાં આવે છે, એનું તમે જળ સંવર્ધન થી ઉગાડી શકો છો. એની ઘણી બધી રીત છે, એમાંથી ખાલી એક રીત તમને અહીંયા બતાવી છે. જેમાં શું થાય છે, તો કે એની અંદર આ એક પાઇપ એવો રાખવામાં આવેલો હોય છે, જે કેવો હોય છે, પોલો પાઇપ હોય છે, જેની અંદરથી તમે અહીંયા જે પોષક માધ્યમ છે એને પંપ દ્વારા સતત અહીંથી અહીંયા શું કરવામાં આવે, તો કે પ્રવાહિત કરવામાં આવે છે. અને અહીંથી બધેથી શું થાય, તો કે અહીંથી બધેથી પોષણ માધ્યમ છે અહીંથી આમ જાતું રહે અને એને પોષણ માધ્યમ પાછું અહીંયા આવે. અહીંયા શું કરવામાં આવે, તો કે એની કન્ટિન્યુઅસ પીએચ જાળવવામાં આવે. જે વસ્તુ આપણે યોગ્ય વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે એવું પોષક માધ્યમ છે સતત પૂરું પાડવામાં આવે છે. હવે અહીંયા પાઇપની અંદર શું હશે, તો કે એક છોડ જે વનસ્પતિનો ઉગાડેલો છે એને લઈને અહીંયા લીધો છે. તો જો અહીં બતાવી છે એના મૂળ આ રીતે છે. શું કામ? કાંઈથી પાણીનો પ્રવાહ છે આ રીતે જતો હશે અને એ પ્રવાહમાંથી વનસ્પતિને જે વસ્તુની જરૂર હશે એ વસ્તુ છે એ લઈ લેશે. ખબર પડી? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ? ના સર. ના સર. હવે આ માપદંડો જે આપણે ઉપર જે 3 માપદંડો છે એના આધારે માત્ર કેટલીક જ તત્વો છે, ખનિજ તત્વો છે, વનસ્પતિની વૃદ્ધિ અને ચયાપચય માટે આવશ્યક છે એવું જોવા મળ્યું. તેમના જથ્થાને આધારે છે ને 2 જૂથની અંદર વહેંચવામાં આવે છે. તો કે જે ખનિજ તત્વ છે એ આવશ્યક તો છે, પરંતુ એ વનસ્પતિને વધુ માત્રાની અંદર જોવે છે, તો એને શું કહે, ગુરુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે. અને અમુક એવા તત્વો છે એ આવશ્યક જ છે કે એની વગર વનસ્પતિ છે પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતી નથી, પરંતુ એ ઓછી માત્રામાં જોવે છે, તો એને શું કહે, લઘુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે. આ ખબર પડી? ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ કોને કહેવાય? હા સર. તો કેટલું પ્રમાણસર હોય તો એને આપણે ગુરુ પોષક તત્વ કહી શકીએ, ને કેટલું પ્રમાણ છે એ ઓછું હોય એટલે કે કેટલા પ્રમાણથી ઓછું હોય તો આપણે એને લઘુ પોષક તત્વ કહીએ. તો કે ગુરુ પોષક તત્વો સામાન્ય રીતે વનસ્પતિ પેશીઓમાં એનું જે શુષ્ક પદાર્થ છે એનું વજન કરો એમાં 10 મિલીમોલ પર કેજી થી વધુ માત્રાની અંદર આવેલા હોય તો એને શું કહેવાય છે, તો કે એને ગુરુ પોષક તત્વ કહેવાય. શું આપ્યું છે, તો કે 10 મિલીમોલ પર કેજી થી વધુ પ્રમાણની અંદર જો જોવા મળે તો એને શું કહેવાય છે, તો કે એને ગુરુ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે. હવે એની વૈજ્ઞાનિકોએ બધા અલગ અલગ પોષક તત્વોના પ્રયોગ કર્યા છે, એના આધારે આપણને દર્શાવે કે ગુરુ પોષક તત્વો છે ક્યાં ક્યાં છે. તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે ઈ છે કેવા છે, ગુરુ પોષક તત્વો છે. કેટલા છે જો, 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા તત્વો ગુરુ પોષક તત્વોની અંદર આપણને આપ્યા છે જો તો 9. ક્યાં ક્યાં છે તો આપણને ખબર છે. આમાં તો અમુક તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવતા હોય છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, રેડી એટલે તો આવે જ છે. પછી સલ્ફર હોય, પછી બીજા ક્યાં આવે તો કે પોટેશિયમ આવી ગયું, કેલ્શિયમ આવી ગયું અને મેગ્નેશિયમ થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9. આ બધા ક્યાં છે તો કે ગુરુ પોષક તત્વો છે. યાદ રહી જશે. CHONSP MgCa અને K એટલા છે. આવા કોષ્ટકની રીતે યાદ રાખી શકો, કેમ કે CHONS છે એ આપણને ખબર હોય, ફોસ્ફરસ એ ખબર હોય. હવે ઓલી બાજુ તો કે પોટેશિયમની સાઈડમાં કોણ આવે, મેગ્નેશિયમ ને કેલ્શિયમ. આવી રીતે ખબર પડી જાય. હા સર. ચાલો
તેમાંથી કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, એમાંથી મેળવવામાં આવે. તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી છે આપણે બે ત્રણેય વસ્તુ મળી જાય. કઈ કઈ વસ્તુ? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કેમાંથી મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી મેળવી લેવામાં આવે છે. અને બીજા બધા ખનિજ તત્વો છે એ ભૂમિમાંથી ખનિજ સ્વરૂપે છે એ શોષણ પામે છે. ગુરુ પોષક તત્વોની અંદર જે 9 આપણે પોષક તત્વો જોયા એમાંથી 3 કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન આપણે એમાંથી મળે. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી. બાકી બધા એમાંથી મળે છે. તો કે બાકી બધા છે એ આપણને ભૂમિમાંથી ખનિજ સ્વરૂપે મળે છે. બીજા છે લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો. તો એની કેટલી માત્રા હોય છે? તો કે સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો જે લેસ તત્વો છે જેની આવશ્યકતા ઓછી માત્રામાં હોય છે. કેટલી ઓછી માત્રા? તો કે 10 મિલીમોલ પર કેજી થી ઓછી માત્રામાં હોય તેને શું કહેવાય? તો કે લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે. એમાં કોનો સમાવેશ થાય? તો કે આયર્ન છે, મેંગેનીઝ છે, ઉપર મેગ્નેશિયમ હતો, અહીંયા કોણ છે? મેંગેનીઝ છે, કોપર, મોલિબ્લેડમ, ઝિંક, બોરોન, ક્લોરીન અને નિકેલનો સમાવેશ થાય છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. ખબર પડી? આમાં ઓલામાં 9 હતા, આમાં કેટલા છે? 8 છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. આ બેનો સરવાળો કરો તો કેટલા મળે તમને? 17 મળે. 17. તો ઉપર વર્ણવેલા 17 આવશ્યક ખનિજ તત્વો ઉપરાંત કેટલાક અન્ય લાભદાયક તત્વો પણ છે, જેવા કે સોડિયમ છે, સિલિકોન છે, કોબાલ્ટ છે અને સેલેનિયમ છે. તેઓ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે આવશ્યક છે. બધી વનસ્પતિમાં જુઓ તો આ તમને 17 તત્વો છે જોવા મળે. એની સિવાયની ઉચ્ચ કક્ષાની અંદર કઈ કઈ એડ કરી શકો? તો કે સોડિયમ છે, સિલિકોન છે, કોબાલ્ટ છે અને સેલેનિયમ છે. આવશ્યક ખનિજ તત્વોને તેમના વિવિધ કાર્યોના આધારે સામાન્ય રીતે 4 જૂથોની અંદર વિભાજિત કરવામાં આવે છે. એટલે ઉપર આપણે જે ખનિજ તત્વો જોયા એના ભાગ આપણે કઈ રીતે પાડ્યા હતા? તો કે જેનું વધુ પ્રમાણની અંદર જોઈએ એને ગુરુ પોષક તત્વો, ઓછા પ્રમાણની અંદર લઘુ પોષક તત્વો. હવે અહીંયા છે ને આધારે એને વિભાગ પાડવામાં આવ્યો છે. તો કે બધાને આપણે એક સમૂહની અંદર કે આવશ્યક પોષક તત્વો એટલે 17 પોષક તત્વો આવ્યા. હવે એને 4 વર્ગીકરણ, 4 જૂથની અંદર છે વર્ગીકૃત કર્યા. કેની અંદર છે? તો કે અમુક છે કોષોની રચનાની અંદર મહત્વ હોય, અમુક છે કેની અંદર હોય? તો કે ઉર્જા સંબંધિત જે રાસાયણિક સંયોજનો છે એની અંદર મદદરૂપ થતા હોય. અમુક છે ઉત્સેચકોની સક્રિયતા અને એની અવરોધકતા માટે પણ સંકળાયેલા હોય. અને અમુક છે એને કોષોની આશ્રિત ક્ષમતા છે એ બદલે છે. એટલે કે કોષોને ફોલાવવા માટે અથવા તો સંકોચાઈ જાય કોષ એને એ બધી કાર્યની અંદર સંકળાયેલા હોય. તો 4 અલગ અલગ જૂથની અંદર વેચાય. પહેલું જૂથ કયું છે? તો કે કોષોની રચનાની અંદર જે પોષક તત્વો જવાબદાર હોય. તો કે કોષ છે, આપણે કોષ તમે વિચારો તો કોષ બનાવવો હોય તો આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો મુખ્યત્વે કાર્બન તો જોવે જ તે. પછી બીજું કોણ જોવે? હાઇડ્રોજન જોવે. પછી કોણ જોવે? ઓક્સિજન જોવે અને નાઇટ્રોજન જોવે. સર નાઇટ્રોજન કઈ જગ્યાએ? તો કે નાઇટ્રોજન છે આપણે સર કોષ બનાવવો હોય, કોષ બનાવવા માટે ડીએનએ તો જોવે. ડીએનએ ની અંદર નાઇટ્રોજન બેઝ આવે, યાદ આવે છે? હા સર. તો આવશ્યક ખનિજ તત્વો કે જે જૈવિક અણુના ઘટક તરીકે હોય, આથી કોષોના રચનાત્મક તત્વો માટે ઓળખાય છે. કોણ કોણ છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના બહુ જ છે, એટલે યાદ રાખો. આવશ્યક ખનિજ તત્વો કે જે વનસ્પતિઓમાં ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનના ઘટકો છે. તો હરિત દ્રવ્યમાં કોણ આવે? મેગ્નેશિયમ આવે. આપણે ખબર છે હિમોગ્લોબિન હોય, હિમોગ્લોબિન ની અંદર એક તત્વ છે જે મુખ્ય છે. કોણ છે? એફી છે. એફી અને જે આપણું ક્લોરોફિલ છે, હરિત દ્રવ્ય છે, એની અંદર કોણ આવે? તો કે એની અંદર એમજી આવે. એમજી ને એફી છે એ બેનને ખાલી છે અલગ અલગ છે. બાકી એમજી ની જગ્યાએ તમે એફી મૂકી દો તમે હિમોગ્લોબિન બનાવી શકો છો. ખબર પડી? પરંતુ હજી સુધી વૈજ્ઞાનિકો છે કૃત્રિમ રુધિર છે એ બનાવી શકતા નથી. એટલે હરિત ઉર્જા સંબંધિત એટલે કે ઉર્જાનું હેરફેર કરવા માટે કોણ વપરાય છે? તો કે એટીપી વપરાય છે. તો એટીપી ની અંદર શું આવશે? તો કે એટીપી ની અંદર છે ફોસ્ફરસ છે કે નથી? તો કે ફોસ્ફરસ છે. હવે એટીપી છે આપણે કઈ કઈ જગ્યાએથી બની શકે? તો કે કણાભ સૂત્રમાં. આપણે કાલના લેક્ચર ની અંદર ભણી ગયા કે હરિતકણ ની અંદર પણ એટીપી બનતું હતું, ગ્રેના ની અંદર. યાદ આવે છે? તો એની અંદર હરિત દ્રવ્ય છે તો એની અંદર પણ કોણ આવે છે? કે મેગ્નેશિયમ છે એ આવેલા હોય છે. એટલે આ બે વસ્તુ યાદ રાખવાની કે જે એટીપી અને હરિત દ્રવ્યના અંદર એમજી છે ને એક ફોસ્ફરસ છે એ આપણી કોની સાથે સંકળાયેલા છે? કે ઉર્જાના રાસાયણિક સંયોજનો જે ઘટકો છે એની સાથે સંકળાયેલા છે. ત્રીજું છે ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા માટે કોણ કોણ જવાબદાર છે? આ ખૂબ જ આઈએમપી છે. આપણે કાલે જોયું હતું આ ઉત્સેચક યાદ આવે છે? રૂબિસ્કો,
રિબ્યુલસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેટ ઓક્સિજનેસ. એની માટે કોણ આવશ્યક છે? તો કે Mg2+ છે. ખબર પડી બધાને? પછી પેપ કેસ પણ આપણે કાલે જોયું હતું, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિજાઇલેસ. એની માટે પણ કોણ છે સક્રિય કરવા માટે? Mg2+. આ બંને ઉત્સેચકો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન સ્થાપન માટે મહત્વપૂર્ણ છે. ખબર પડી? તો ચેપ્ટર નંબર 13 આવ્યું, એમાં બે ઇમ્પોર્ટન્ટ હતા. એક તો કોણ હતું? તો કે રૂબિસ્કો હતું, અને એક બીજું હતું ફોસ્ફોઇનોલ પાયરુવેટ. બંને કાર્બન સ્થાપન માટે જવાબદાર હતા. એક C3 માં જોવા મળતું, એક C4 ની અંદર. C4 ની અંદર બંને જોવા મળતા, C3 ની અંદર ખાલી રૂબિસ્કો જોવા મળતું. તો એના સક્રિય કરવા માટે કોણ જવાબદાર છે? Mg2+. યાદ રાખજો. અહીંયા પણ Mg2+ મેગ્નેશિયમ આવ્યું હરિતદ્રવ્ય સાથે. લિંક થાય છે બધાને? હા સર. ચાલો, ઝીંક છે ઈ કેની માટે જવાબદાર છે? તો કે Zn2+ છે એ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ને સક્રિય કરે છે. કોને કરે છે? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. આલ્કોહોલને ડિહાઇડ્રોજિનેઝ કરવાનું આપણે આચપણ પ્રક્રિયા ભણશું શ્વસનની અંદર, એમાં આવશે. પછી કોણ છે અગત્યનું? તો કે મોલિબ્લેડમ છે, MO. એ શું કરે છે? તો કે એ નાઇટ્રોજિનેઝ ને સક્રિય કરે છે. નાઇટ્રોજન ચયાપચય આવશે, એમાં આપણે ભણશું કે નાઇટ્રોજિનેઝ ને સક્રિય કોણ કરે છે? તો કે મોલિબ્લેડમ કરે છે. યાદ રહી ગયું? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. કેટલા તત્વો આવ્યો? તો કે Mg2+ આવ્યું, એક Zn2+ આવ્યું, એક મોલિબ્લેડમ. Mg2+ નું શું કાર્ય? તો કે રૂબિસ્કો અને પેપકેઝ ને સક્રિય કરતું હતું. Zn2+ શું કરતું હતું? કે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ને સક્રિય કરતું હતું. અને મોલિબ્લેડમ શું કરતું? નાઇટ્રોજિનેઝ ને સક્રિય કરતું હતું, જે નાઇટ્રોજન ચયાપચયની અંદર આવે છે. ક્લિયર? હા સર. ચાલો, હવે કોણ આવે? તો કે કોષની આસુતિ ક્ષમતાને બદલે છે, એટલે કે આસુતિ ફેરફાર કરવામાં મદદરૂપ થાય છે. કોણ છે? તો કે પોટેશિયમની હાજરી. હવે આપણને ખબર છે પર્ણરંધ્ર છે એ કોષોના બનેલા હોય છે, અને એ કોષો છે એ આસુનય થયેલા હોય, અને પાછી કેવા કે ચીમડાઈ ગયેલા પણ હોય છે. પાછા આસુન થઈ, પાછા પોતાની આસુતિ ગુમાવીને પાછા ચીમડાય છે. શું કામ? તો કે વાયુરંધ્ર ખોલવા બંધ મારે. તો એની માટે કોણ અગત્યનું છે? તો કે પોટેશિયમની હાજરી છે એ પર્ણરંધ્ર કે વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવા માટેની અગત્યની ભૂમિકા ભજવે છે. ની કોની સાથે? તો કે જલ ક્ષમતા સાથે સંકળાયેલું છે, જે આપણે ચેપ્ટર નંબર 11 ભણશું, એની અંદર ભણશું. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. 4 કેટેગરીના આધારે આપણે જે આવશ્યક પોષક તત્વો હતા એને વિભાજિત કર્યા. કઈ કઈ કેટેગરી યાદ રહી જાય? એ કેટેગરીની અંદર કોણ કોણ આવે છે યાદ રહી જશે? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ના સર. ચાલો, હવે જે બધાને હેરાન કરતો એ ટોપિક છે કે એ ગુરુ અને લઘુ પોષક તત્વો છે એની કઈ કઈ ભૂમિકા છે. તો આમાં મોટા ભાગના જો નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, આયર્ન છે, મેંગેનીઝ છે, ઝીંક, બોરોન, મોલિબ્લેડમ ને ક્લોરીન, એટલા વસ્તુ તમારે યાદ રાખવાની છે. તેમાંથી ફોસ્ફરસનું તમને યાદ હશે, જે આપણે ભણી જ ગયા છે. નાઇટ્રોજનનું પણ તમને મોટા ભાગનું હમણાં જોશો તો એ યાદ થશે. કેલ્શિયમ છે એ પણ તમને થોડું ઘણું યાદ હશે. મેગ્નેશિયમ આપણે હમણાં જોયું, એમાં પણ તમને યાદ રહેશે. મેંગેનીઝ છે, ક્લોરીન છે, એ આપણે કાલે એક પ્રક્રિયા ભણ્યા હતા, પાણીનું વિભાજન ભણ્યા હતા, પ્રકાશીય વિભાજન પાણીનું. તેની માટે મેગ્નેશિયમ અને ક્લોરીન છે એ આવશ્યક છે. એ ચેપ્ટરમાં નહોતું આપ્યું, પણ આમાં આપ્યું છે. તો તમને પૂછી શકે કે નીચેનામાંથી કઈ આયનની ડેફિશિયન્સી હોય તો પાણીનું પ્રકાશીય વિઘટન કરવામાં આપણને અડચણરૂપ બને છે? તો કે Mn+2 એનો આન્સર આવી શકે. ખબર પડે છે? હા સર. ચાલો, હવે આપણે એક એક કરતા જોઈએ. ચલો, પેલું કોણ છે? ઉપરની જે માહિતી છે રીડ કરીએ પેલા. તો કે આવશ્યક ખનિજ તત્વોના ઘણા કાર્યો હોય છે. તે વનસ્પતિના કોષોની વિવિધ ચયાપચયની ક્રિયાઓમાં ભાગ લે છે, જેવી કે કોષ રસપટની પ્રવેશશીલતા હોય, કોષીય પ્રવાહની આશ્રુતિ અથવા તો સાંદ્રતાનું નિયંત્રણ કરવાનું ETH હોય, બફર ક્રિયાવિધિ એટલે કે પોતાની સાંદ્રતા જાળવી રાખવાનું કામ કરે, ઉત્સેચકીય ક્રિયાશીલતા હોય, અને મહાઅણુ અને સહ ઉત્સેચકના મુખ્ય ઘટકોનું પણ કાર્ય કરે છે. પેલું છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કઈ જગ્યાએ આપે? માનો કે એક તમે વનસ્પતિનો કોષ લો, નાઇટ્રોજન કઈ કઈ જગ્યાએ તમને જોવા મળે? બોલો તો. નાઇટ્રોજન પ્રોટીનની અંદર જોવા મળે ભાઈ. શું કામે જોવા મળે? તો કે એમિનો એસિડ. એમિનો એસિડ નો એક ઘટક એમિનો સમૂહ હતો કે નહોતો? હા હા સર. સર. ચાલો, ન્યુક્લિક એસિડ ની જોવા મળે, એટલે કે DNA RNA ની અંદર જોવા મળે. હા સર. શું કામે? તો કે એની અંદર શું હોય? નાઇટ્રોજન બેઝ હોય. નાઇટ્રોજન બેઝ. અમુક વિટામિન ની અંદર પણ હશે, અમુક ઉત્સેચકોની અંદર પણ હશે, કેમ કે ઉત્સેચકો કોના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. અમુક અંતઃસ્ત્રાવની અંદર પણ આપણને જોવા મળે છે. એટલું ક્લિયર થાય છે? હા સર.
ચાલો એટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે રીડ કરીએ કે શું શું કહેવા માંગે. તો કે આ તત્વની આવશ્યકતા વનસ્પતિમાં સૌથી વધારે માત્રામાં છે. હવે જેટલા કોષો બનાવ્યા છે ત્યાં જગ્યાએથી જોશે જ તે આપણને શું કામ, તો કે ડીએનએ બનાવવું પડે, પ્રોટીન બનાવવું પડે. એટલે જો આ તત્વનું શોષણ છે મુખ્યત્વે ભૂમિમાંથી NO3- એટલે કે નાઇટ્રાઇટ સ્વરૂપની અંદર થાય છે. નાઇટ્રાઇટ સ્વરૂપમાં થાય છે, પરંતુ કેટલીક માત્રાની અંદર નાઇટ્રેટ અને એમોનિયમ સ્વરૂપમાં પણ થઈ શકે છે. ખબર પડી? મોટા ભાગે કેવું થાય છે? નાઇટ્રેટ સ્વરૂપમાં એટલે કે NO3- ના સ્વરૂપમાં થાય, જ્યારે કેટલીક માત્રા NO2- એટલે કે નાઇટ્રેટ અને એમોનિયમ સ્વરૂપમાં પણ થઈ શકે છે. આ તત્વની આવશ્યકતા વનસ્પતિના બધા જ ભાગોમાં છે, ખાસ કરીને વર્ધમાન પેશી. વર્ધમાન પેશીમાં શું થાય? વર્ધમાન પેશીનું કાર્ય શું છે ભાઈ, બોલો તો? સતત કોષ વિભાજન હા, એટલે પામીને નવા કોષો સાથે બનાવવા, વૃદ્ધિ કરે. નવા કોષો બનાવવાના હોય એટલે ત્યાં નાઇટ્રોજન જોવે કે ન જોવે? જોવે. હા, એટલે કે વર્ધમાન પેશીમાં અને ચયાપચય સક્રિય કોષોની અંદર જોવા મળે છે. નાઇટ્રોજન પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન અને અંતઃસ્રાવનો મુખ્ય બંધારણ ઘટક છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય કે અઘરું લાગતું હોય તો બોલ. ના સર. યાદ રહી જાય એવું છે નાઇટ્રોજન? હા સર. ચાલો હવે ફોસ્ફરસ જોઈએ. તો કે ફોસ્ફરસ છે કઈ જગ્યાએ, તો કે ફોસ્ફેટ આયનો H2PO4- અથવા તો HPO4- ના સ્વરૂપે જમીનમાંથી સંગ્રહ થાય, જેને સામૂહિક રીતે શું કહેવાય, તો કે ફોસ્ફેટ આયનો સ્વરૂપે કહેવાય. ચાલો ફોસ્ફરસ કઈ રીતે જોવા મળે સર? એક તો ATP માં જોવા મળે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ની અંદર જોવા મળે. બીજું ક્યાં જોવા મળે સર? ફોસ્ફોલિપિડ જે કોષરસ પટલનું મુખ્ય બંધારણને ઘટક છે. યાદ આવ્યું? એટલે જ્યાં જ્યાં કોષ હા, સર. બનતા હશે ત્યાં ફોસ્ફરસ પણ જોવા મળશે. યાદ આવે છે? ખબર પડે છે? હા સર. ફોસ્ફરસ કોષરસ પટલ તેમજ કેટલાક પ્રોટીન, બધા જ ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડનો બંધારણીય ઘટક છે અને બધી જ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા માટે જવાબદાર. કાલે આપણે ATP બનાવતી કેવી પ્રક્રિયા કે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા છે. ATP શું છે? એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે. ખબર છે ને? હા સર. આપણે એક પ્રક્રિયા આપણે ભણતા હતા. કઈ પ્રક્રિયા ભણતા હતા? કે સ્વયં જનનની પ્રક્રિયા ભણતા હતા. એમાં આપણે ભણતા કે એડ થતા બધા ન્યુક્લિયોટાઇડ છે એના બે કાર્ય હતા. કયા કાર્ય હતા? તો કે એ છે એક પ્રક્રિયક તરીકે કાર્ય કરતું હતું ને બીજું કાર્ય શું હતું કે એ ઉર્જાના ઘટક તરીકે પણ યાદ રહેતું હતું. યાદ આવ્યું? તો હા, ચાલો સર. ફોસ્ફરસમાં કઈ યાદ રાખવા જેવું છે વિશેષ પ્રકારનું? ચાલો હવે છે કે પોટેશિયમ. તો કે વનસ્પતિઓ દ્વારા તેનું શોષણ છે પોટેશિયમ આયન K+ આયન સ્વરૂપે બને છે. પેલા સમૂહનું તત્વ છે એટલે એમાં કઈ બીજા પ્રકારના વિવિધ આયનો બને નહીં એની ઓક્સિડેશન અવસ્થાને અનુસાર. આમાં ખાલી એક પ્રકારનો જ આયન બને, કયો છે? K+. તેની જરૂરિયાત વનસ્પતિની વર્ધમાન પેશીઓમાં, કલિકાઓમાં, પર્ણમાં અને મૂળાગ્રમાં વધારે માત્રામાં હોય છે. આ યાદ રાખજો, કેમ કે આ તમારે હજી ક્યાંય રિલેટેડ થયું નથી. હું કામે ભાઈ જરૂર પડે છે? તો કે પોટેશિયમ છે કોષોમાં ધન આયન ને ઋણ આયનના સંતુલન માટે, એને તે બીજા શબ્દમાં લખ્યું છે, આયનિક સંતુલનને જાળવવામાં મદદરૂપ છે. બીજું શું કાર્ય છે કે પ્રોટીન સંશ્લેષણ માટે પણ આવશ્યક છે. તમને એવું પૂછે કે નીચેમાંથી કયું આયન છે પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે, તો એમાં શું આવશે? પોટેશિયમ આવશે. વાયુરંધ્ર અને પર્ણરંધ્રની ઉગાડબંધની ક્રિયામાં આપણે હમણાં ભણી ગયા પોટેશિયમને આગળ. હા, એની સર. લાઈન આવી, એના આધારે કોષોની હા, સર. આસનતામાં પણ ખબર પડી જાય. અને બીજું કયું છે તો કે ઉત્સેચકની સક્રિયતામાં તે જવાબદાર છે. તો આમાં કઈ વસ્તુ વધારે યાદ રાખવાનું? તો કે વર્ધમાન પેશીઓમાં, વર્ધમાન પેશી કઈ જગ્યાએ હોય? તો કે કલિકાઓમાં હોય, પર્ણમાં, મૂળાગ્રમાં હોય. એટલે કે વર્ધમાન પેશીઓ ત્યાં પોટેશિયમની જરૂર પડે. બીજું શું છે તો કે ધન આયન ઋણ આયનના સંતુલનની અંદર જવાબદાર છે. એ યાદ રહી જાય. પ્રોટીન સંશ્લેષણની અંદર જરૂર પડે છે, એ ખાસ યાદ રાખજો. અને ઉત્સેચકની સક્રિયતા માટે પણ જરૂરી છે. વાયુરંધ્ર પર્ણરંધ્રની આગળ આપણે જોઈ ગયા એટલે તમને યાદ રહી જાય, કેમ કે બીજી વખત રિવિઝન થઈ ગયું છે એટલે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના. ચલો એના પછીનું કોણ છે તો કે કેલ્શિયમ છે. કેલ્શિયમ કયા સ્વરૂપે શોષણ પામે? તો કે કેલ્શિયમ 2+. કેલ્શિયમ આયનના સ્વરૂપમાં છે, કેલ્શિયમ 2+ સ્વરૂપે છે એ શોષણ પામે છે. કઈ જગ્યાએ કેલ્શિયમ જોવા મળે ભાઈ? કેલ્શિયમની અંદરથી કઈ જરૂરિયાત હોય? તો કે સર કેલ્શિયમનું આપણે જરૂરિયાત છે ને જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે જો સ્પિન્ડલ ફાઈબર બનતા ને દ્વિધ્રુવીય ત્રાક બનતી હતી એના નિર્માણની અંદર જરૂર પડે. દ્વિધ્રુવીય ત્રાક હા, કઈ સર. જગ્યાએ બને? તો કે સર કોષ વિભાજન થતું હોય ત્યાં. કોષ વિભાજન કઈ જગ્યાએ થાય? તો કે વર્ધનશીલ પેશીઓની અંદર થાય છે. તો વર્ધનશીલ પેશીઓ જે જગ્યાએ કેલ્શિયમ હશે કે નહીં હોય? હા સર. બધાને ખબર પડે છે? હા હા સર. સર. બધાના આન્સર જોવે મને. ખબર પડી? હા હા સર. સર. હા સર.
ચાલો, કેલ્શિયમ છે એ વર્ધનશીલ પેશીની અંદર જોવા મળે છે. ખબર પડી ગઈ? સર, કેલ્શિયમ વર્ધનશીલ પેશીની અંદર જોવા તો મળે છે, પણ હારોની જે વિભેદન પામતું એટલે કે પરિપક્વન પ્રદેશ છે એની માટે પણ જરૂરી છે કેલ્શિયમ. ખાસ યાદ રાખજો, આ સ્ટાર કરું છું, યાદ રાખજો. કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણની અંદર પણ જરૂરી છે ભાઈ કેલ્શિયમ. જે કોષ દિવાલ છે પછી મધ્ય પટલ છે કેનું બનેલું હોય? તો કે સર આપણે એવું ભણી ગયા હતા કે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. યાદ આવ્યું? આમાં જ લખ્યું છે કેલ્શિયમ જરૂરી છે, તો કે મધ્ય પટલ અને કોષ દિવાલ બનાવવાની અંદર પણ જરૂરી છે. જો મધ્ય પટલમાં કેલ્શિયમ પેક્ટેટ તરીકે તેમજ સમસૂત્રી વિભાજન એટલે કે સમ વિભાજનના નિર્માણ માટે પણ જરૂરી છે. જૂના પર્ણની અંદર એનો સંગ્રહ થાય. ભાઈ કઈ જગ્યાએ કઈ રીતે સંગ્રહ થાય? તો જો આવું છે તો કે વનસ્પતિનું પ્રકાર છે, ત્યાં અહીંયા કોણ હશે? તો કે અહીંયા માનો કે એનું પર્ણ છે. હવે પર્ણ છે તો પર્ણની અંદર શું હોય? તો કે વનસ્પતિ કોષ એટલે વનસ્પતિ કોષની કોષ દિવાલ હશે. અહીંયા બધે કોષ દિવાલ છે, કોષ દિવાલ છે, કોષ દિવાલ હશે. હવે અહીંયા શું હશે? તો કે અહીંયા કોષ દિવાલ બનેલી છે એટલે કેલ્શિયમ પેક્ટેટ હોય કે ન હોય? હા સર, કેલ્શિયમ પેક્ટેટ હોય. બીજું શું થાય જો તો? માનો કે હું અહીંથી કેલ્શિયમ પેક્ટેટ કાઢવા મળું તો આ પર્ણ અહીંયા રહેશે, તૂટી જશે? તૂટી જાય. એટલે પર્ણને રાખવા માટે શું કરવામાં આવે છે? તો કે કેલ્શિયમ પેક્ટેટ છે એ ત્યાં રહે છે, એનું મોબાઈલ થતો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે વહન પામતા. માનો કે આ પર્ણ છે વૃદ્ધ થઈ ગયું. શું થઈ ગયું? વૃદ્ધ થઈ ગયું છે. તો હવે એની અંદર જે ખનિજ તત્વો છે, ખનિજ તત્વો તો કોઈ દિવસ નાશ ન પામે, એટલે એ ખનિજ તત્વોને શું કરવાનું હોય? તો માનો કે એ જો વૃદ્ધ થઈ ગયું છે ને એ પડી જશે તો બધા જે પોષક દ્રવ્યો જે પોષક તત્વો છે એ પાછા નીચે જમીનની અંદર પડી જાય. એ જ પોષક તત્વોને લેવા હાટું વનસ્પતિને પાછું બધું શોષણ કરવાનું, ત્યાંથી મોકલવાનું એ બધું થાય. એટલે એવી બધી પ્રક્રિયા ન કરવી પડે એટલા માટે એ શું કરે છે? તો કે એ જે પોષક તત્વો જે બધા છે, બધા આયનો છે, એને આ વનસ્પતિના પર્ણમાંથી જે જગ્યાએ નવું નિર્માણ પામતું હોય ત્યાં લઈ જાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સ્વાંગીકરણની પ્રોસેસ કહેવાય. જે વસ્તુ છે એનો પાછો બીજી જગ્યાએ ઉપયોગ કરે એને સ્વાંગીકરણ કહેવાય. એસેમિલેશન તરીકે ઓળખવામાં આવે. ચેપ્ટર નંબર 16 આપણે ભણી ગયા છે. વનસ્પતિમાં કઈ રીતે થયું ખબર પડી? હા સર. તો બધા તત્વો કે જે વનસ્પતિના એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સલોકેશન પામે છે એટલે કે વહન પામે છે, તો એવા બધા તત્વોને શું કહેવાય છે? તો કે વહન પામતા તત્વો અથવા તો મોબાઈલ તત્વો તરીકે ઓળખવામાં. મોબાઈલ એટલે કે જેનું વહન થાય છે. ખબર પડી? મોબાઈલ તત્વો ક્યાં ક્યાં આવે? તો કે જેનું વહન થાય. પણ ઈમ મોબાઈલ ની અંદર કોણ આવશે? તો કે ઈમ મોબાઈલ તત્વો કે જેનું વહન થતું ને. જો કેલ્શિયમ નું તમે વહન કરાવી દેશો શું થાય? તો કે પર્ણ તૂટી જાય ને બીજા બધા તત્વોનું વહન છે થઈ શકશે નહીં. એટલા માટે કેલ્શિયમ છે એનું વહન થતું નથી. એ કેલ્શિયમ છે એ ક્યારે પર્ણ તૂટે એની સાથે નીચે પડી જાય. એટલે એ મોબાઈલ તત્વની અંદર કોણ પેલું આવશે? તો કે કેલ્શિયમ. હજી એક તત્વ છે જે આપણે ટી-સાઇડ હમણાં ભણશું ત્યારે આવશે, ત્યારે હું કહીશ. પણ કેલ્શિયમ નું સ્ટોર અહીંયા થયું છે એ ખબર પડી કે જૂના પર્ણોની અંદર એ સંગ્રહ પામે છે. કઈ રીતે સંગ્રહ પામે ક્લિયર થયું છે? હા સર. ખાસ યાદ રાખજો. તે કોષસ પટલની સામાન્ય ક્રિયાઓ સાથે પણ સંકળાયેલ છે. આપણે કેલ્શિયમ ક્લોરાઇડ નું ટ્રીટમેન્ટ આપી હતી બેક્ટેરિયાને, યાદ આવે છે? શું કામ આપી હતી? તો કે સર એના છિદ્ર છે એની અંદર શું કહેવાય મોટા થઈને આપણે જે ટ્રાન્સજેનિક ડીએનએ એટલે કે રીકોમ્બિનેટ ડીએનએ છે એને અંદર દાખલ કર્યો. કેલ્શિયમ ક્લોરાઇડ ની આપણે શું કામ? તો કે એની જે ક્રિયાઓ છે એની પ્રવેશશીલતા છે એની સાથે સંકળાયેલ છે. તો આ ત્યાં રિલેટ થાય છે. ચેપ્ટર નંબર 11 જીનેટિક્સ સારે. ખબર પડી? કેટલાક ઉત્સેચકોને સક્રિય પણ કરે છે અને ચયાપચય ક્રિયાઓના નિયમનમાં પણ ભાગ ભજવે છે. હવે ઉત્સેચકને સક્રિય કરતો હોય તો એ ઇનડાયરેક્ટ રીતે ચયાપચય ક્રિયાઓના પોતાનું નિયમન કરે છે. જો એ તે ઉત્સેચકને નિષ્ક્રિય કરી દે તો ચયાપચયની ક્રિયા છે એ થશે ને, એટલે ચયાપચયનું નિયમન કરવાની અંદર કેલ્શિયમ છે આપણને મદદરૂપ થાય છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ચાલો હવે કોણ આવ્યું? તો કે હવે આવ્યું કેલ્શિયમ. અરે સોરી, મેગ્નેશિયમ આવ્યું. કેલ્શિયમ તો ભણ્યા. મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ની અંદર શું ભણવાનું? તો કે વનસ્પતિ દ્વારા દ્વિસંયોજક મેગ્નેશિયમ આયનના સ્વરૂપે છે શોષણ પામે છે. એટલે કે Mg2+ ના સ્વરૂપે શોષણ પામે. તે પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ શ્વસનના ક્રિયામાં ઉત્સેચકોને સક્રિયતા આપે. પ્રકાશ સંશ્લેષણમાં કઈ રીતે આપે છે? તો કે મેગ્નેશિયમ છે એ ક્લોરોફિલની વલય રચનાનો બંધારણ એટલે કે ક્લોરોફિલનું તમે સ્ટ્રક્ચર છે નેટની અંદર સર્ચ કરો એટલે અહીં મેગ્નેશિયમ હોય ત્યાંથી આવી રીતની આખી રચના છે એ તમને જોવા મળશે.
તો એ રચનાની અંદર કોણ મહત્વનો ભાગ ભજવે છે? અહીંયા પછી બીજી અલગ અલગ હોય, પણ આ જે વલયમય રચના છે એનો મુખ્ય ભાગ કોના દ્વારા સંશ્લેષણ પામ્યો ભાઈ? મેગ્નેશિયમ. ખબર પડી? મેગ્નેશિયમ. અને રિબોઝોમના બંધારણને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે કે બંને રિબોઝોમના જે ભાગ છે એને જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય? તો કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જો ન હોય તો રિબોઝોમનું બંધારણ છે ટકશે નહીં અને પ્રોટીન નિર્માણની જે ઘટના છે એને પણ વ્યય કરશે. જો અહીંયા લખ્યું ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણની અંદર પણ ભાગ લે છે. આ ખાસ યાદ રાખજો, કેમ કે મેગ્નેશિયમનું કાર્ય છે આપણે બહુ ડિટેલની અંદર ક્યાંય આપણે આવેલું નથી, એટલે આનું રિવિઝન તમારે કરવું પડશે કે મેગ્નેશિયમનું છે Mg2+ સ્વરૂપે થાય એ તો બધાને યાદ નહીં, પણ ડીએનએ આરએનએ સંશ્લેષણમાં શ્વસનની ક્રિયાના ઉત્સેચકો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની ઉત્સેચકોને સક્રિયતા પછી યાદ રાખો. અને ખાસ રિબોઝોમના બંધારણને જાળવી રૂપમાં મદદરૂપ થાય છે. ચાલો એના પછીનો છે સલ્ફર. સલ્ફર શું કરે છે ભાઈ? તો કે સલ્ફર છે આપણને ખબર છે કે પ્રોટીન નિર્માણની અંદર મદદરૂપ થાય. શું કામે થતું હશે? તો કે અમુક એમિનો એસિડ છે એ સલ્ફર યુક્ત છે. ખબર છે? યાદ છે તમને કોઈને કે સલ્ફર યુક્ત એમિનો એસિડ ક્યાં ક્યાં છે? આમ તો સિલેબસની અંદર નથી આવ્યા, પણ તોય તે આકૃતિની અંદર કદાચ આપેલા છે બાયોમોલેક્યુલ્સની અંદર. તો આ યાદ રાખો, સલ્ફર યુક્ત એમિનો એસિડનું ઉદાહરણ આપો તો કે સિસ્ટીન અને મિથિયોનિન છે એ બંને સલ્ફર યુક્ત એમિનો એસિડ છે. ખબર પડી? સલ્ફેટ સ્વરૂપે છે એ શોષણ પામે. SO4-2 જ્યાં લાગ્યું હોય તેને આપણે સલ્ફેટ કહીએ છીએ. MgSO4 હોય તે મેગ્નેશિયમ સલ્ફેટ તરીકે ખાલી એક્ઝામ્પલ આપું છું, એવી રીતે કહી શકો તમે. બીજા ક્યાં ક્યાં સલ્ફર જોવા મળે છે ભાઈ? તો કે વિટામિનની અંદર જોવા મળે છે. ક્યાં વિટામિન? વિટામિન પહેલી વાર આવ્યું કે વિટામિનની અંદર સલ્ફર છે. આગળ વિટામિનનું હતું નાઇટ્રોજનની અંદર, પરંતુ એક્ઝામ્પલ આપ્યો એવું અહીંયા છે. તો કે થાયમિન છે, બાયોટિન છે ને કોએન્ઝાઇમ એ છે, એ બધા વિટામિનની અંદર છે આપણને શું જોવા મળે? તો કે સલ્ફર જોવા મળે છે. યાદ રાખજો ખાસ. ફેરોડોક્સિન ભણી ગયા ભાઈ? ફેરોડોક્સિન ક્યાં આવ્યું હતું? કાલે ભણી ગયા હતા સર. ફેરોડોક્સિન કંઈક આવતું હતું કેમિયોસ્મોટિક હાઇપોથેસિસ ની અંદર. PS1 માંથી જ્યારે ઇલેક્ટ્રોન છે છેલ્લે NADP+ પાસે જતો ત્યાં વચ્ચે FD આવતો હતો, યાદ આવે છે? FD and FD. અને ત્યાં એક ઉત્સેચક હતો FNR, ફેરોડોક્સિન NADP રિડક્ટેસ. યાદ આવ્યું છે? તો એ ફેરોડોક્સિનના નિર્માણની અંદર પણ કોણ જવાબદાર છે? તો કે સલ્ફર છે એ જવાબદાર છે. સર તમને આવું પૂછે ફેરોડોક્સિનના નીચેનાથી કોણ છે એ આવેલું હોય? સર સલ્ફર આવેલું હોય. સર આઉટ ઓફ એનસીઆરટી FNR નું તો શું કહેવાય ફેરોડોક્સિનનું નામ જ સર એકવાર આવે તો અમને એની રચનાની ક્યાંથી ખબર હોય? પણ એની રચના છે તમને આગળના ચેપ્ટરની અંદર આપી દીધી કે ફેરોડોક્સિનની અંદર મુખ્ય ઘટક તરીકે સલ્ફર આવેલું હોય છે. સહ ઉત્સેચકો એટલે કે વિટામિનના અંદર થાયમિન, બાયોટિન, સહ ઉત્સેચકો કોએન્ઝાઇમ એ આવી ગયું છે. એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો ના સર. ના સર. ના સર. ચાલો હવે પછીનું છે આયન એટલે કે લોખંડ. ભાઈ લોખંડ છે એટલે કે આયન છે એ કેમાં હતું? લઘુ પોષક તત્વમાં તો ગુરુ પોષક તત્વમાં તો કયો તો મને ઉપર ટેક્સ્ટ બુક ની અંદર જોઈને. લઘુ પોષક તત્વ. લઘુ પોષક તત્વમાં હતું, પરંતુ લઘુ પોષક તત્વની અંદર જો સૌથી વધુ પ્રમાણની અંદર કોઈનો ઉપયોગ થતો હોય તો કોનો થાય? તો કે આયનનો થાય છે. અને કયા સ્વરૂપે થાય છે ભાઈ શોષણ એનું? ફેરિક આયન સ્વરૂપે થાય છે. ખાસ યાદ રાખજો, તમને Fe2+ એ આવે ને Fe3+ એ આવે. આને શું કહેવાય? તો કે આને ફેરસ આયન કહેવાય. આને શું કહેવાય? ફેરિક આયન કહેવાય. કયા સ્વરૂપે શોષણ થાય? સર Fe2+ જનરલ સંયોજન બનાવતો એટલે Fe2+ સ્વરૂપે થતું, પણ એવું નથી. કયા સ્વરૂપે થાય છે? Fe3+. એને શું કહેવાય? ફેરિક આયન કહેવાય છે. આવી રીતે કોપરમાં પણ બે આયન બને, યાદ છે ને? Cu+ અને Cu2+. આને શું કહેવાય? ક્યુપ્રિક કહેવાય. આને શું કહેવાય? ક્યુપ્રસ કહેવાય. ચાલો વનસ્પતિઓમાં લોખંડની શું એટલે કે આયનની શું આવશ્યકતા છે? તો કે અન્ય લઘુ પોષક તત્વોની તુલનાની અંદર સૌથી વધારે માત્રામાં જરૂરી છે. તમને એવું પૂછ્યા કે લઘુ પોષક તત્વોની અંદર સૌથી વધુ માત્રામાં ઉપયોગીતા હોય નીચેમાંથી કયું તત્વ છે? Fe અને બીજા બધા મોલિબ્ડેનમ ને એ બધા આપ્યા હોય તો કયું આવશે? Fe. યાદ રહેશે? ચાલો તે ફેરોડોક્સિન અને સાયટોક્રોમ જેવા ETS માં સાથે સંકળાયેલા પ્રોટીનનો પણ મુખ્ય ભાગ બનાવે છે. ફેરોડોક્સિન બીજી વાર આવ્યું, પેલા ક્યાં આવ્યું? તો હમણાં જ ભણી ગયા. સલ્ફર ની અંદર આવ્યું હતું.
ઇલેક્ટ્રોન પરિવહન દરમિયાન તેનું Fe2+ માંથી Fe3+ માં એટલે કે ફેરસ માંથી ફેરિકના સ્વરૂપમાં પ્રતિવર્તી ઓક્સિડેશન થાય છે અને તે કેટાલેજ ઉત્સેચકને સક્રિય કરવાની અંદર મહત્વનું યોગદાન આપે છે અને હરિત દ્રવ્ય હરતી દ્રવ્ય અને હરિત દ્રવ્યના નિર્માણમાં પણ આવશ્યક છે. હરિત દ્રવ્યના નિર્માણમાં પેલા કોણ આવ્યું હતું ભાઈ? મેગ્નેશિયમ. Mg+2. અહીંયા કોણ આવ્યું? Fe આવ્યું. રેડી? થેન્ક યુ મેગ્નેશિયમ. આ બંધારણ માટે જવાબદાર છે, આ નિર્માણ માટે જવાબદાર છે. એટલે કે હરિતદ્રવ્ય બનાવવું તો Fe તમારે જો ઈનો જ નંબર, પણ Mg તો એની અંદર તમે ઇન્ગ્રેડિયન્ટ તરીકે નાખો છો, ખબર પડી? હા સર. એવી રીતે આવશે. મેંગેનીઝ. મેંગેનીઝ કયા સ્વરૂપમાં આવે છે ભાઈ? મેંગેનીઝ નું હમણાં એક ઉદાહરણ જોયું તો આપણે પાણીના પ્રકાશીય વિભાજનની અંદર. હા સર. એટલે આને આ જોડને યાદ આવી જવું જોઈએ. તો Mn+2 સ્વરૂપમાં શોષણ પામે છે. તે પ્રકાશ સંશ્લેષણની અંદર, શ્વસનની અંદર અને નાઇટ્રોજન ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા અનેક ઉત્સેચકોને કેટલી પ્રક્રિયાઓ? તો એક તો પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણમાં ક્યાં ભાઈ? તો પાણીનું પ્રકાશીય વિઘટનની અંદર કરે. શ્વસનની અંદર આપણે આવશે ત્યારે ભણશું. અને ત્રીજી જે નાઇટ્રોજન ચયાપચયના જે ઉત્સેચકો છે એને સક્રિય કરવાની અંદર પણ મદદરૂપ થાય છે. ખબર પડી બધાને? હા સર. ઓકે. 3 પ્રોસેસ છે. કઈ કઈ? પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન. મેંગેનીઝ નું શ્રેષ્ઠ કાર્ય કયું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિભાજન કરી અને ઓક્સિજનને મુક્ત કરવાનું છે. એટલે કે ઇમ્પોર્ટન્ટ કાર્ય છે. ઓક્સિજન જો લેવલ ઘટતું હોય તો આપણને નુકસાન કરી શકે છે. એટલે ચાલો એના પછી છે ઝિંક. મેંગેનીઝમાં કોઈને કઈ ડાઉટ છે? ઝિંક કયા સ્વરૂપે આવે છે ભાઈ? તો ઝિંક છે Zn+2 સ્વરૂપે આવે છે. વિવિધ ઉત્સેચકો ખાસ કરીને કાર્બોક્સાઇલેજને ઉત્સેચકને શું કરે છે? તો કે સક્રિય કરે છે. અને એની આવશ્યકતા ઓક્સિજન સંશ્લેષણમાં પણ આવે. સર ઓક્સિજન શબ્દ કંઈક સાંભળેલો છે, ક્યાં આવ્યો તો ભાઈ ઓક્સિજન શબ્દ? ચેપ્ટર 15. હા, ચેપ્ટર 15. PGRS. વૃદ્ધિ પ્રેરક કે વૃદ્ધિ અવરોધક? વૃદ્ધિ પ્રેરક. હા, તો વૃદ્ધિ પ્રેરક માટે કયું તત્વ જવાબદાર છે? ઓક્સિજન નામ નો આપે પણ વૃદ્ધિ પ્રેરક આપી દે તો Zn આવી શકે. ખબર પડી? હા હા સર. સર. બીજા ક્યાં છે? કાર્બોક્સાઇલેજ, પ્રો કાર્બોક્સિપેપ્ટિડેઝ. એ પણ એક પ્રકારનું શું છે? તો કે આપણામાં ઉત્સેચક આવે છે. માણસની અંદર, વનસ્પતિની અંદર શું આવે? તો કે કાર્બોક્સાઇલેજ નામનો ઉત્સેચક આવે. એને સક્રિય કરવાનું કામ કોણ કરે? તો ઝિંક કરે છે. ખાસ યાદ રાખજો. ચાલો કોપર છે. કોપર શું કરે છે? કે કોપર નું જોઈએ તો કે કોપર જે છે કયા સ્વરૂપે શોષણ પામે છે? કયો તો? ક્યુપ્રસ કે ક્યુપ્રિક છે? ક્યુપ્રિક. ક્યુપ્રિક આયન સ્વરૂપે છે શોષણ પામે છે. તે વનસ્પતિઓની બધી જ ચયાપચય ક્રિયા માટે આવશ્યક છે. બધી જ ચયાપચય ક્રિયા માટે આવશ્યક કોણ છે? તો કે આ છે. આયનની જેમ તે પણ રેડોક્સ પ્રક્રિયાઓની સાથે સંકળાયેલ કેટલાક ઉત્સેચકોની સાથે સંકળાયેલ છે. રેડોક્સ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે, યાદ રાખજો. કોની જેમ? તો કે આયનની જેમ. અને તે પ્રતિવર્તી દિશામાં Cu+ માંથી Cu2+ એટલે કે ક્યુપ્રસ માંથી ક્યુપ્રિકમાં ઓક્સિડેશન પણ પામે છે. ખબર પડી? કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ઓકે. હવે જે આવે છે બોરોન છે. બોરોનના કાર્ય ખૂબ જ અગત્યના છે. આમ તમારે જોશો ને તો નવા જ કાર્ય છે કે સાંભળેલા નહીં હોય પણ તે તરત યાદ રહી જાય એવા પણ કાર્ય છે. બોરોન પૂછી પણ શકે છે, એટલે ખાસ યાદ રાખજો કે કેવા કાર્ય છે એ એમાં જોવા મળે છે. તો કે કયા સ્વરૂપે તે શોષણ પામે છે? તો કે BO3 3- અથવા તો B4O7 2- ના સ્વરૂપમાં છે એ શોષણ પામે છે. આવશ્યકતા કઈ છે? મોસ્ટ આઈએમપી કાર્ય કેલ્શિયમના શોષણનું નિયંત્રણ કરે છે અને કેલ્શિયમના ઉપયોગ માટે. કેવું કાર્ય છે ભાઈ? કેલ્શિયમના Cl+2 શોષણ અને ઉપયોગ. માનો કે બોરોન છે એ નહીં હોય તો કેલ્શિયમ શોષણ પામશે? ના પામે. તો જ્યારે બોરોન નહીં હોય ત્યારે બે પ્રકારની ડેફિશિયન્સી જોવા મળશે. બોરોન જોવા મળશે, હારોહાર કેલ્શિયમની ડેફિશિયન્સી પણ જોવા મળશે. એટલે કેલ્શિયમનું એક કેલ્શિયમનું શોષણ છે કોના દ્વારા થાય? તો કે બોરોન દ્વારા થાય છે. બીજું કયું છે? તો કે પટલની કાર્યશીલતા પણ એ જાળવે છે. પરાગરજનું તમારે અંકુરણ કરવું હોય તો પણ તમારે બોરોનની જરૂર પડે. કોષને વિસ્તરણ પામવું હોય, કોષને વિભેદન પામવું હોય અને કાર્બોદિતના સ્થળાંતર માટે પણ ભાગ લે છે. કોષ વિભેદન એક હમણાં
તત્વ આવી ગયું હતું જે કોષ વિભાજનની સાથે સાથે કોષ વિભાજનમાં પણ મદદરૂપ થતું હતું, યાદ આવે છે? કેલ્શિયમ પરિપક્વન પ્રદેશની અંદર જવું પડે છે, હું બોલ્યો તો હમણાં. તો એની સાથે સંકળાયેલ કોણ છે? તો કે બોરોન છે. તો બોરોનનું કાર્ય પણ શું આવશે? તો કે કોષ વિભેદન છે, કોષ વિસ્તરણ છે, અને એક ઇમ્પોર્ટન્ટ કાર્ય છે કે કાર્બોદિતના સ્થળાંતરની અંદર પણ કોનો ઉપયોગ થાય? તો કે બોરોનનો ઉપયોગ થાય છે. એટલે આ ખાસ યાદ રાખજો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ના ડાઉટ? સર. પછીનું છે મોલિબ્લેડમ. તો કે વનસ્પતિઓ તેને મોલિબ્લેટ આયન તરીકે શોષે છે. મોલિબ્લેટ આયનને કઈ રીતે? કે MoO2 સ્વરૂપે એને શોષવામાં આવે છે. તે નાઇટ્રોજનની ચયાપચયમાં ભાગ લેતા ઘણા ઉત્સેચકો જેવા કે નાઇટ્રોજિનેઝ હમણાં આવ્યું હતું. હા સર. નાઇટ્રોજનની ઉત્સેચકની સક્રિયા માટે મોલિબ્લેડમ જરૂરી છે. આપણે 4 કેટેગરી પાડી હતી ને, એમાં આવ્યું હતું. જો અહીંયા ગ્રીન કલરથી ટીક કર્યું છે, યાદ આવે છે? આ એક ને એક વસ્તુ જ આવે છે, પણ યાદ રાખજો. નાઇટ્રોજિનેઝ છે, નાઇટ્રેટ રિડક્ટેઝ છે, એ બંનેનો ઘટક છે. એટલે કે એને સક્રિય કરવામાં આપણે ઉપર જોયું કે સક્રિય કરવા માટે જરૂરી છે, પણ સક્રિયની સાથે સાથે એના ઘટક એટલે કે એ બનાવવું હોય તો પણ તમારે મોલિબ્લેડમ જોવે. ક્લિયર? આવું કેમ આવ્યું હતું? હા સર. Mg અને Fe ની અંદર આવ્યું હતું. Mg છે એનો બંધારણીય ઘટક છે, Fe છે એને સક્રિય માટે જરૂર પડે. એટલે કે એ પ્રક્રિયા ક્લોરોફિલને બનાવવા માટે Fe જોવે આપણે. ચાલો, ક્લોરીન છે. ક્લોરીનને કાર્ય કોની સાથે મળતો હતો? કે પોટેશિયમ. હું કામ? તો આયનીય સંતુલન માટે જો કયા સ્વરૂપે શોષણ? કે ક્લોરીન સ્વરૂપમાં થાય. પોટેશિયમ તેમજ સોડિયમની સાથે મળીને કોષોની દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા છે, એનાયન કેટાયન સંતુલન એટલે કે પ્લસ માઇનસ નું સંતુલન, એને તે પાછું આયન સંતુલન તરીકે લખ્યું છે, એને નક્કી કરવા મદદરૂપ થાય છે. અને પાણીના વિભાજનની ક્રિયાવિધિ માટે આવશ્યક છે. પાણીના વિભાજન માટે કેટલા આયનો આવે? કયો તો મને. Mn2+ અને Cl-. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના બધું સર. અઘરું છે કે સહેલું છે? યાદ રાખો, કેમ કે બધી ક્રિયાઓ આપણે ભણી ગયેલા છે, એની સાથે ખાલી ઇન્ટિગ્રેટ કરવાનું છે. ક્રિયાઓ કઈ નવી ભણવાની આવી? ના સર. તો એ રીતે હવે બધા યાદ રાખવામાં તમને ઈઝી મળશે. ચાલો, એના પછીનો ટોપિક છે, હવે આ આવશ્યક તત્વો છે એની ઉણપ હોય તો ક્યાં ક્યાં તમને ચિહ્ન જોવા મળે એ આપણે જો. સર, આ આવશ્યક તત્વોની ઉણપ છે એ આપણને ખબર કઈ રીતે પડે? તો કે હાઇડ્રોફોનિક્સ દ્વારા ખબર પડે. ક્લિયર બધાને એટલી વસ્તુ? હા સર. હા સર. જો ખનિજ તત્વોની મર્યાદિત પ્રાપ્યતા હોવાને લીધે વનસ્પતિઓની વૃદ્ધિ છે તે અવરોધાય છે, એ આપણને ખબર છે. મારો કેલ્શિયમ છે એ મળે જ નહીં તો કોષ વિભાજન ન થાય, તેની વૃદ્ધિ છે એ આપણને જોવા મળે નહીં. ખબર પડી? હા સર. હવે શું કહેવા માંગે છે? એક આ સંક્રાંતિ સાંદ્રતા છે, મોસ્ટ સમજવા જેવો શબ્દ છે કે સંક્રાંતિ સાંદ્રતા તમે કહેશો કોને? તો કે આવશ્યક તત્વો. બધા તત્વોની વાત નથી થતી. કેવા તત્વો? આવશ્યક તત્વો. આપણે કેટલા આવશ્યક તત્વો ભણ્યા? 17. તો આ તત્વની જે સાંદ્રતા વનસ્પતિને જરૂરી છે એ સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ શું થાય? તો કે વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે. તો જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાઈ જાય એ પર્ટિક્યુલર સાંદ્રતાને શું કહેવાય છે? તો કે સંક્રાંતિ સાંદ્રતા અથવા તો ક્રિટિકલ કોન્સન્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે તત્વની સાંદ્રતા તેની સંક્રાંતિ સાંદ્રતા કરતા ઓછી હશે ત્યારે તે તત્વની ઉણપ છે એ વનસ્પતિ અનુભવશે. ક્લિયર? હા સર. ચાલો, હવે આમાં છે ને અમુક છે એ જનરલ આપણે કેમ ઉપર 4 એવી ક્રિયાઓ ભણ્યા, 4 સ્પેસિફિક કાર્યના આધારે ઉત્સેચકો તત્વોને જોયા, એવી રીતે સ્પેશિયલ અમુક જે કન્ડિશન આપેલી છે એની અંદર કઈ તત્વો છે જોડાયેલા હોય એ આપણે નીચે જોવાનું છે. પ્રત્યેક તત્વ વનસ્પતિઓમાં એક કે વધુ ચોક્કસ સંરચનાત્મક અને કાર્યાત્મક ભૂમિકા ભજવે છે. આપણે હમણાં જોયું કે એક તત્વના એક કરતા વધારે કાર્ય છે, જોયા આપણે. હા સર. કોઈ નિયત તત્વની ગેરહાજરીથી વનસ્પતિઓમાં જો એક કરતા વધારે કાર્યો સાથે સંકળાયેલા હોય તો એ તત્વને તમે બહાર કાઢી નાખો તો જેટલા કાર્યો સાથે સંકળાયેલા હોય એ બધાની અંદર છે એ શું પડે? તો કે વિક્ષેપ પડે. તો એના આધારે શું થાય? વનસ્પતિઓમાં કેટલાક બાહ્યાકાર ફેરફારો દર્શાવે, ચયાપચય ફેરફાર દર્શાવે, પણ આપણે ચયાપચય પ્રક્રિયાની અંદર એની અંદર શું થવાનું છે એ આપણને ખબર નથી, પરંતુ ચયાપચય પ્રક્રિયાના આધારે જે બાહ્યાકાર ફેરફાર છે એ આપણે જોઈ શકીએ. એના આધારે આપણને ખબર પડે કે કઈક ઉણપ લાગે છે. આવા બાહ્યાકાર ફેરફારો કોઈ ચોક્કસ તત્વની ઉણપનું સૂચન કરે છે, જેને તત્વની અપ્રાપ્યતાના અથવા તો ઉણપીય ચિહ્ન કહેવાય છે. અપર્યાપ્તતા એટલે કે પર્યાપ્ત માત્રાની અંદર છે નહીં એવા લક્ષણો તત્વ અનુસાર છે એ જુદા જુદા હોય છે.
તેઓ તેની અપાર્યાપ્તતાની પૂર્તિ કરવાથી દૂર થાય. એટલે કે તમે જે તત્વની ઉણપ છે એમાં એ ઉણપ તમને ખબર પડી ગઈ ને એ તત્વ તમે ઈ નાખી દો તો ઈ લક્ષણ જે એની ઉણપથી જોવા મળતું હતું એ કેવું થાય તો કે દૂર થઈ જાય છે. આથી જો તે ઉણપો સતત જળવાઈ રહે તો વનસ્પતિ છે એ મૃત્યુ પામે. માનો કે તમને કંઈક રોગ થયો ને તમે દવા ન લો અને સતત ને સતત એ રોગ આગળ વધતો હોય તો તમે જીવક મરી જાઓ, મરી જાય. મૃત્યુ એવી રીતે પામે. વનસ્પતિમાં જે ઉણપ જોવા મળતી હતી એની ઉપર તમે ધ્યાન ન આપો ને એ ઉણપ ને ઉણપ સતત ને સતત વધતી જાય એને લીધે મેટાબોલિક જે ચયાપચય ક્રિયા છે એ આગળ વધતી અટકી જાય અને જીવંત કાર્ય કરવા માટે જે કાર્ય જરૂર છે એ બધા અવયવોમાં વિક્ષેપ પડવામાં એને લીધે શું થાય વનસ્પતિ મૃત્યુ પામે. વનસ્પતિનો જે ભાગ તત્વની અપ્રાપ્યતાના લક્ષણો દર્શાવે છે તેનો આધાર તત્વની વહનશીલતા પર રહેલો છે કે જે જગ્યાએ એનું કાર્ય છે ત્યાં વહન થાય છે એના આધારે છે એની ઉણપ છે તમે એની ઉણપની જગ્યા છે એ તમને ખબર પડે. વનસ્પતિઓમાં સક્રિય રીતે વહન પામતા તત્વો કે જે તરુણ અને વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય એટલે કે ત્યાં એનું વહન થાય છે તેવા કિસ્સામાં અપાર્યાપ્તતાના લક્ષણો જીર્ણ પેશીઓમાં પહેલા જોવા મળે છે. એટલે કે નવી જે પેશીઓ છે એની અંદર જોવા મળે છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એની ઉણપના લક્ષણો સૌપ્રથમ જીર્ણ પામેલ પેશીમાં જોવા મળે છે અને જીર્ણપર્ણમાં તે તત્વ ધરાવતા જૈવિક ઘટકોનું વિઘટન થાય છે જેથી તરુણપર્ણમાં તેના વહનને શક્ય બનાવે. એટલે શું કહેવામાં જીર્ણપર્ણ એટલે શું પહેલા તો ઈ કહ્યું સર. જીર્ણપર્ણ એટલે કે વૃદ્ધપર્ણ કે જેની અંદર શું થાય છે તો કે જેની અંદર હવે નાશ પામવાના આરે છે. તો ન્યા શું થાય છે તો કે જેનું વહન થઈ શકે છે એવા તત્વોની ઉણપ છે એ ક્યાં જોવા મળે તો કે વૃદ્ધપર્ણની અંદર જોવા મળે છે. વૃદ્ધપર્ણની અંદર કેની ઉણપ નહીં જોવા મળે કે જેનું વહન થતું નથી એની ઉણપ છે ઉણપ જીર્ણપર્ણમાં જોવા મળતી નથી. આ લાઈન સમજાણી? એક્ઝામ્પલ આપીશ ને હમણાં સમજાય. કેલ્શિયમ ઉદાહરણ છે એનું કેલ્શિયમની ઉણપ છે જીર્ણપર્ણની અંદર જોવા મળે કે વૃદ્ધપર્ણની અંદર જોવા મળે? જોવા મળે. ન જોવા. શું કામ તો કે કેલ્શિયમનું વહન છે ત્યાંથી થવાનું નથી. કેલ્શિયમ ન્યાનું ન્યા પડ્યું રહેવાનું છે. હવે જીર્ણપર્ણ થાય છે એટલે શું થાય તો કે જેનું વહન થઈ શકે છે એ બધા તો ત્યાંથી વિઘટન પામીને ક્યાં વહી જાય છે તો કે તરુણ પેશીની અંદર વયા જાય. અહીં નીચે લખીએ વહન શક્ય છે એ તત્વો ક્યાં વયા જાય છે તો કે તરુણ પેશી પાસે વયા જાય. તરુણ પેશી પાસે વયા જાય છે. તેથી જીર્ણપર્ણની અંદર તેની ઉણપતા સર્જાશે. આ વાક્ય કોઈને ન સમજાણું હોય તો બોલ. સમજાણું? હા સર. આથી જીર્ણપર્ણની અંદર કોની ઉણપતા સર્જાઈ શકે એટલે કે વૃદ્ધપર્ણ તો કે નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે એની ઉણપતા છે એમાં સર્જાઈ શકે. આ શું કામ ઉણપતા સર્જાય તો કે જે વૃદ્ધપર્ણો છે એમાં એ તત્વ ધરાવતા જે જૈવિક અણુઓ છે બાયોમોલિક્યુલ્સ છે એનું વિઘટન થઈ જશે અને એ વિઘટન પામીને જે તત્વો મુક્ત થયા એ તરુણપર્ણ તરફ તેના વહનને શક્ય બનાવે છે. જ્યારે તત્વ અવહનશીલ હોય છે એટલે કે ઇમમોબાઇલ હોય છે, ઇમમોબાઇલ તે પરિપક્વ અંગોમાંથી બહાર નીકળતા નથી તેથી અપર્યાપ્તતાના લક્ષણો છે એ તરુણ પેશીને અંદર જોવા મળે છે. કેલ્શિયમનું જે અપર્યાપ્તતા છે આપણને ક્યાં જોવા મળશે તો કે તરુણપર્ણની અંદર જોવા મળે. જો જમીનની અંદર છે કેલ્શિયમ પૂરતા પ્રમાણની અંદર નહીં હોય તો કેલ્શિયમનું ઉણપતા છે કઈ જગ્યાએ જોવા મળે કયો તો મને? વૃદ્ધપર્ણ છે એની પાસે તો કેલ્શિયમ પડેલું છે ત્યાંથી પાછું તરુણપર્ણ પાસે તો જવાનું નથી એટલે તરુણપર્ણમાં કેની ઉણપતા જો સર્જાવાની હોય તો સર્જાય તો કે કેલ્શિયમ. બીજા બધા તત્વોને શું કામ ન સર્જાય તો કે જો જમીનની અંદર એ તત્વો ઓછા હશે તો જીર્ણપર્ણમાંથી તે એ બધા તત્વોને લઈને ક્યાં મૂક્યા છે તો કે તરુણ પેશી પાસે મૂક્યા છે. એટલે તરુણ પેશીની અંદર જેનું વહન શક્ય હોય એવા તત્વોની ઉણપતા સર્જાતી નથી. તરુણ પેશીની અંદર જેનું વહન શક્ય ન હોય જેવા કે કેલ્શિયમ આયન એની ઉણપતા સર્જાવાની શક્યતા રહેલી છે. આ વાક્ય સમજાણું? હા સર. હા સર. ચલો તમને એમ પૂછે તરુણ પેશીની અંદર નીચેમાંથી કયા તત્વની ઉણપ છે એ જોવા મળી શકે છે? પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન. કેલ્શિયમ. ઓકે, બધાને ક્લિયર થઈ ગયું. હવે શું કામ? તો કે જમીનની અંદર તત્વ નથી
તો જેની જરૂર હશે એ વૃદ્ધ પર્ણપાયથી લઈને મળે, પણ જેનું વહન જ શક્ય નથી એવા તત્વોની ઉણપ છે એ તરુણ પર્ણપાય છે તે શું થાય છે, સર્જાઈ શકે છે. હવે જો અહીં કેનું નામ લખ્યું છે તો કે અવહનશીલ. અવહનશીલમાં આપણે અત્યારે કેનું ઉદાહરણ જોતા હતા, તો કે કેલ્શિયમનું ઉદાહરણ જોતા હતા. એની સાથે સાથે કોણ છે તો કે સલ્ફર આવશે. મેં ઉપર કીધું તો કે આપણે હમણાં ભણશું ત્યારે બીજું ઉદાહરણ છે વાપસ કીધું તો મેં. હા સર. તો કે સલ્ફર અને કેલ્શિયમ તત્વ જે કોષના સંરચનાત્મકના ઘટકના ભાગ રૂપે છે તેઓ સરળતાથી છૂટા પડતા નથી. અને ખનિજ વનસ્પતિઓમાં ખનિજ પોષણનું આ પાસું છે એ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે, કે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા માટે છે એ આવશ્યક છે. તમે વનસ્પતિ જોવો છો એના આધારે તમને એમ થાય છે કે કઈ પર્ણની અંદર છે નુકસાન થયું છે, તરુણ પર્ણ છે કે વૃદ્ધ પર્ણ છે. જો વૃદ્ધ પર્ણની અંદર નુકસાન થતું હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે જમીનની અંદર છે તે પોટેશિયમ છે, નાઇટ્રોજન છે, એની બધી ઉણપ છે એટલે એ તમે નાખી દો એટલે એ ઉણપ થઈ. પરંતુ જો આ બધું કઈ જગ્યાએ છે ઉણપ સર્જાય છે તો કે વૃદ્ધ પર્ણની અંદર ઉણપ સર્જાય છે, તો એના આધારે તમને ખબર પડી જાય કે આ તત્વોની છે જરૂર પડી છે નાઇટ્રોજન ની બધું. હવે તમને એમ થાય કે કોણ નાશ પામે છે તો કે તરુણ પર્ણ છે એ બધા નાશ પામવા મળ્યા. તો તરુણ પર્ણ તો નાઇટ્રોજન મળી રહ્યું, પોટેશિયમ છે એ બધા છે એ તો વૃદ્ધ પર્ણમાંથી મળી રહ્યા છે. તો એને જરૂર કેની પડે છે તો કે કેલ્શિયમની જરૂર પડે છે, વૃદ્ધ પર્ણ પાસેથી મળતું નથી. તો એની અંદર કેલ્શિયમની છે ખામી છે એ ડાયરેક્ટ તમે એમ નાખો એટલે પર્ણ જોઈને ડાયરેક્ટ છે એ કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા માટે છે એ તમને ખબર પડે. માનો કે તમે તમારે ખેતર હોય ત્યાં તમે જોવા જાઓ તો તરુણ પર્ણને નુકસાન થયું છે કે કોઈ બહારની પેસ્ટિસાઇડ ઇન્સેક્ટી આપણે જે શું કહેવાય જીવજંતુ દ્વારા નુકસાન થયું હોય તે વાત અલગ છે, પરંતુ જમીનને લીધે કઈ એને નુકસાન થયું હોય તો તરુણને કે નવા પર્ણને નુકસાન થાય એના આધારે તમને ડાયરેક્ટ ખબર પડે કયા તત્વનું આમાં છે તે જરૂર પડે. ક્લિયર થયો આ કન્સેપ્ટ? હા સર. ચાલો, વનસ્પતિઓ દ્વારા દર્શાવતા ઉણપીય લક્ષણોની અંદર કઈ કઈ હોય તો કે ક્લોરોસિસ થઈ શકે, નેક્રોસિસ થાય, વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ છે, ક સમયે પર્ણોનું પતન થઈ જાય, કલિકાઓનું ખરી પડવું, કોષ વિભાજનને અવરોધે એ વગેરેનો સમાવેશ થઈ શકે છે. ક્લોરોસિસ એટલે શું તો કે એની અંદર ક્લોરોફિલનું નિર્માણ થતું બંધ થાય. હવે આપણને ખબર વનસ્પતિનો પીળો અરે લીલો રંગ છે કોના આભારી છે તો કે ક્લોરોફિલના આધારે છે. જો ક્લોરોફિલ બનતા જ બંધ થાય તો એ પીળો રંગ છે એ થઈ જશે. તો એ શું થાય છે એની અંદર આપણે જોઈએ, ક્લોરોફિલનો ઘટાડો થવાથી અથવા તો વ્યય થવાથી પર્ણો પીળા બને છે. આને શું કહેવાય, ક્લોરોસિસ તરીકે ઓળખવામાં આવે. હવે ક્લોરોફિલ બનાવવા માટે કોણ કોણ જવાબદાર હતું? એક તો આપણને ખબર હતું મેગ્નેશિયમ હતું, યાદ આવે છે? બીજા કયા કયા લક્ષણો છે ઈ ક્લોરોસિસ ને સર્જે છે તો કે નાઇટ્રોજનની ઉણપ છે, પોટેશિયમની ઉણપ છે, મેગ્નેશિયમ, સલ્ફર, Fe, Mn, Zn ને MO એની ઉણપને લીધે શું સર્જાઈ શકે છે તો કે ક્લોરોસિસ સર્જાઈ શકે. તમને એમ પૂછે કે ક્લોરોસિસ થવા માટે જવાબદાર કેટલા ઘટકો છે તો બોલો, તો અહીં લખો કેટલા કેટલા તત્વો છે તો કે 1 2 3 4 5 6 7 ને 8 કેટલા તત્વો છે ભાઈ ક્લોરોફિલ અરે ક્લોરોસિસ થવા માટે? ડાયરેક્ટ કેમ ભાઈ ક્લોરોસિસ માટે કેટલા તત્વોની ઉણપ છે જવાબદાર હોઈ શકે? 2 3 4 8. ડાયરેક્ટ તમે આમ વિચારવા જો કે Me હતું, સોરી MO હતું, Fe હતું, Mn હતું, Mg હતું, તો આ બધું ત્યારે વિચારવા ન જવું પડે. તો ડાયરેક્ટ યાદ રાખે ક્લોરોસિસ માટે જવાબદાર ઘટકો તત્વોની સંખ્યા કેટલી તો કે 8. એવી જ રીતે નેક્રોસિસ થાય. નેક્રોસિસ એટલે શું થાય તો કે કોષો મૃત્યુ પામે. નેક્રોસિસ છે એ તમારી પેશીની અંદર થઈ શકે. માનો કે આપણે ખબર છે અમુક ભાગ છે તમને ડેડ થઈ ગયેલો હોય, પોર્શન કાળો પડી ગયેલો ભાગ તમને જોવા મળે છે, લોહી મરી ગયું છે, તમે કોઈ દિવસ નામ સાંભળ્યું છે? માનો કે તમે હથોડીથી ખીલી મારદો હોય ને અહીંયા તમને ભાગી ગયું હોય ને આટલો ભાગ છે એ કાળો થઈ ગયો એટલે લોહી મરી ગયું કે એ શું છે નેક્રોસિસ. એટલે નેક્રોસિસ વનસ્પતિ આપણે બધી અંદર જોવા મળે. ઓપરેશન કર્યા પહેલા તમે અમુક ભાગ છે નેક્રોસિસ થઈ ગયો તેને તમારે બહાર કાઢવો પણ નકરી નેક્રોસિસ છે એ આગળ વધતું જાય એટલે કે મૃત ભાગ કહી શકો તમે નેક્રોસિસ ને. તો એની માટે વનસ્પતિની અંદર નેક્રોસિસ થવા માટે કોણ જવાબદાર છે તો કે એક છે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, પોટેશિયમ છે. તો 4 ભાગ છે એ નેક્રોસિસ માટે જવાબદાર છે. એટલે કે પેશીઓનું મૃત્યુ છે એ એની આધારે થાય છે. પછી કોનું આપ્યું છે તો કે કોષ વિભાજન અવરોધાય છે. કોના કારણે કોષ વિભાજન અવરોધાય ભાઈ તો કે જો લખ્યું છે એની નાઇટ્રોજન ને લીધે થાય, પોટેશિયમ ને લીધે. આપણે ભણી ગયા પોટેશિયમ છે એ શું કરે કોષ વિભાજન ઉત્તેજે એવું ભણ્યા હતા. સલ્ફર છે, મોલિબ્લેડમ નો અભાવ છે એ બધા શું કરે છે તો કે કોષ વિભાજન અવરોધાય છે. ક્લોરોસિસ ની અંદર 8 આવ્યા, પછી નેક્રોસિસ ની અંદર 4 આવ્યા અને બીજું જે છે કોષ વિભાજનને અવરોધે છે એની અંદર પણ 4 આવે છે, યાદ રાખજો.
કેટલાક તત્વો જેવા કે નાઇટ્રોજન છે, સલ્ફર છે અને મોલિબ્લેડમની ઓછી સાંદ્રતાને લીધે પુષ્પસર્જન પણ વિલંબ છે કે પુષ્પસર્જનની અંદર વાર લાગે છે. એની માટે કયા તત્વો? તો કે નાઇટ્રોજન છે, સલ્ફર છે અને મોલિબ્લેડમની સાંદ્રતા ઓછી છે. એટલે કે 3 તત્વો છે એ પુષ્પસર્જન વિલંબન માટે જવાબદાર છે. ઉપરોક્ત વર્ણનથી તમે જોઈ શકો છો કે કોઈ પણ તત્વના ઉણપને કારણે ઘણા લક્ષણો છે જોવા મળે છે અને એક સરખા લક્ષણો કે એક કે ઘણા વિવિધ લક્ષણોની ઉણપથી ઉદ્ભવે છે. આમ ઉણપ પામતું તત્વ ઓળખવા માટે વનસ્પતિના વિવિધ ભાગોની અંદર જોવા મળતા લક્ષણોનો અભ્યાસ કરવો પડે અને પ્રમાણિક કોષ્ટકની સાથે તુલના કરવી પડે કે એક કોષ્ટક તમારા પાસે બનેલું હોય, આમાંથી કયા કયા લક્ષણો જોવા મળે છે, એની આધારે કયા કયા તત્વોની ઉણપ છે તમને ડાયરેક્ટ ખબર પડી જાય. એટલે શું કે પ્રમાણિત કોષ્ટક જે લેબોરેટરીની અંદર છે બનાવેલું હોય એની સાથે તમારે સરખામણી કરવી પડે. આપણે એ વાતની જાણકારી રાખવી પડે કે તત્વની ઉણપથી જુદી જુદી વનસ્પતિના ભિન્ન લક્ષણોની પ્રતિક્રિયા દર્શાવે છે. તો અહીંયા કોઈને કઈ ડાઉટ છે તો બોલ. ના સર. ચાલો, લઘુ પોષક તત્વોની વિષારીતા, ટોક્સિસિટી ઓફ માઇક્રોન્યુટ્રિશન. એટલે કે માઇક્રોન્યુટ્રિશનનું આપણે કેટલું જોયું તો કે 10 મિલીમોલ પર કેજી થી પ્રમાણ કેવું હોય? ઓછું હોય. પરંતુ ઘણી વખત છે આનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો કે લઘુ પોષક તત્વોની જરૂરિયાત કેવી હોય છે? તો કે ન્યૂનતમ માત્રાની અંદર છે એની આપણે જરૂર હોય છે. તો એની કરતા પ્રમાણ વધે તો કે થોડીક માત્રા ઉણપથી પણ તે ઉણપજન્ય લક્ષણો શું છે ઉદ્ભવે છે. પરંતુ તેની માત્રામાં અલ્પ માત્રાની અંદર જો વધારો થાય, થોડીક માત્રા પણ વધી જાય તો પણ તે વિષારીતા એટલે કે ટોક્સિસિટી ઉત્પન્ન કરે છે. એટલે કે વનસ્પતિ માટે જોખમી છે. તો કે સાંદ્રતાઓના સંકીર્ણ વિસ્તાર જે આપણે કહેતા હતા, જેમાં કોઈ તત્વ અનુકૂળતમ હોય પરંતુ કોઈ પણ ખનિજ તત્વની સાંદ્રતા જો પેશીના અનુકૂળ શુષ્ક દળની અંદર 10% ઘટાડો કરવા માટે સક્ષમ બને તો એને વિષારીતા કહેવાય. હવે આપણને ખબર છે આ તત્વનું છે એ પ્રમાણ વધશે તો શું થશે? તો કે એની ઉત્તરજીવિતામાં ઘટશે વનસ્પતિ. ઉત્તરજીવિતા ઘટશે એટલે કે જે એનું શુષ્ક દળ છે એની અંદર ઘટાડો કરવા મળશે, ઉત્પાદકતા ઘટે એટલે. તો એ શુષ્ક દળની અંદર ઘટાડો થતો કેટલો ઘટાડો થાય? તો કે એને શુષ્ક દળની અંદર 10% ઘટાડો જો થઈ ગયો તો એ તત્વની જે અસર થઈ એને શું કહેવાય? એની ટોક્સિસિટી અથવા તો વિષારીતા તરીકે ગણવામાં આવે છે. આવી તે સંક્રાંતિ સાંદ્રતા વિવિધ લઘુ પોષક તત્વોની વચ્ચે ભિન્ન હોય છે. વિષારીતાના લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? તો કે અમુક એવી વિષારીતા થાય કે અમુક તત્વોનું જો પ્રમાણ વધી જાય તો એ બીજા તત્વોની જે શોષણ છે એની અંદર ઘટાડો કરે. તો માનો કે કોઈ તત્વનું શું કહેવાય શોષણ વધી ગયું છે એટલે કે એનું પ્રમાણ વધી ગયું એને લીધે વિષારીતા જોવા મળી તો શું થાય? તો કે બીજા 2-3 તત્વોનું પ્રમાણ છે, શોષણનું પ્રમાણ છે ઘટાડી દે. તો કેટલી વસ્તુ તમને જોવા મળે? તો કે આના પ્રમાણથી માનો કે એક તત્વ છે એની વિષારીતા જોવા મળી જે A, B અને C તત્વોની શું કરે છે? તો કે શોષણની અંદર ઘટાડો કરે છે. તો તમને કઈ વસ્તુ જોવા? તો કે આની વિષારીતાને લીધે જે લક્ષણો જોવા મળશે એ તો જોવા મળશે, પરંતુ જેના શોષણનો ઘટાડો થયો છે એની ઉણપને લીધે જે ઘટાડો થાય એની ઉણપને લીધે જે લક્ષણો જોવા મળશે એ પણ જોવા મળશે. આ બંને લક્ષણો એક સાથે જોવા મળે. એટલે કેને લીધે હું તમને જોવા મળશે એ તમે ડિસાઈડ કરી શકતા નથી. આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણે જોઈએ. અલગ અલગ વનસ્પતિઓના તત્વોની વિષારીતા સ્તર છે અલગ અલગ હોય છે. કોકની માટે છે અમુક લેવલ ત્યાં એ તત્વ જોતું હોય તો બીજી વનસ્પતિ માટે એ જ તે લઘુ પોષક તત્વોની માત્રા છે થોડીક વધુ પ્રમાણની અંદર જોવા મળે. એટલે ટોક્સિસિટીનું પ્રમાણ છે એ બધી વનસ્પતિ માટે કેવું હોય? અલગ અલગ હોય છે. કોઈ તત્વનું પ્રમાણ બીજા તત્વ માટે અંતર્વહનને અવરોધે છે, એટલે કે એના શોષણને પણ અવરોધે છે. પીળાશ પડતી શિરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘાઓ દેખાય છે, જે શું કરે છે? તો કે મેંગેનીઝની વિષારીતાનું કારણ છે. તમને આ મોસ્ટ આઈમ્પી લાઈન છે પૂછશે. મેંગેનીઝની વિષારીતાનું કારણ શું છે? બોલો તો ભાઈ. મેંગેનીઝ જો વિષારીતા થઈ હોય તો તમને શું જોવા મળે? કે પીળાશ પડતી શિરાઓ અને વાદળી કે જાંબલી રંગના ડાઘો છે. એટલે પીળા રંગની તમને શિરાઓ જોવા મળે. અંદર શિરાઓ આવે ને, શિરા વિન્યાસ ભણી ગયા હતા. એ શિરાઓ કેવા રંગની જોવા મળે? તો કે પીળા રંગની. અને એની અંદર તમને કેવા ડાઘો જોવા મળે? કે જાંબલી અને વાદળી રંગના ડાઘો જોવા મળે. એનો અર્થ શું થયો? કે એની અંદર શું છે? તો મેંગેનીઝની વિષારીતા જોવા મળશે. હવે જો ઉત્સેચકની, હવે આ જે છે મેંગેનીઝ છે એ શું કરે છે? તો કે આયર્ન તેમજ મેગ્નેશિયમની સાથે સાથે મેંગેનીઝનો પ્રવેશ અને ઉત્સેચકની સાથે જોડવા માટે મેગ્નેશિયમ આયર્નની વચ્ચે સ્પર્ધા થાય. આયર્ન તેમજ મેગ્નેશિયમ સાથે મેંગેનીઝનો પ્રવેશ અને ઉત્સેચકની સાથે જોડવા માટે મેગ્નેશિયમ અને આયર્ન વચ્ચે શું થાય છે? સ્પર્ધા થઈ. એને લીધે શું થયું? તો કે મેંગેનીઝ પરાગ, એટલે આ એક કન્ડિશન છે. સોરી, વિષારીતાને કારણે શું થયું? કન્ડિશન 1.
તો કે આયન અને મેગ્નેશિયમ વચ્ચે છે એ સ્પર્ધા ઊભી કરી દેશે. આયન શોષાતું હોય, મેગ્નેશિયમ શોષાતું હોય, એની સાથે સાથે મેંગેનીઝનું પ્રમાણ વધી ગયું એટલે એ શું કરે છે તો કે એ શોષાવાનું અને ઉત્સેચક સાથે જોડાવા માટે પણ શું કરે છે તો કે હરીફાઈ કરે. Mn2+ હોય, મેગ્નેશિયમ પણ 2+ હોય, Fe પણ 2+ હોય, એટલે કે વીજભારની આધારે પણ એ જોડાવાની અંદર શું કરે છે તો કે સ્પર્ધા કરે છે. ખબર પડી કન્ડિશન 1? એટલે કે આયન ને મેગ્નેશિયમ ને પોતાનું કામ હરખી રીતે નહીં કરવા દે. કોણ નહીં કરવા દે? કે મેંગેનીઝ નહીં કરવા દે. બીજું શું કરે છે તો કે મેંગેનીઝનું વધુ પ્રમાણ થઈ ગયું એ પરોહાગ્રહ એટલે પરોહનો આગળનો ભાગ છે જ્યાં વર્ધનશીલ પેશી આવેલી છે ત્યાં કેલ્શિયમનું પ્રમાણને પણ ઘટાડી દે છે. તેથી મેંગેનીઝની વધુ માત્રા છે આપણને આયનની ડેફિશિયન્સી બતાવશે, મેંગેનીઝની ડેફિશિયન્સી બતાવશે અને કેલ્શિયમની પણ ડેફિશિયન્સી બતાવશે. એટલે તમે અંદાજો ન લગાડી શકો કે કઈ તત્વનું છે એ તમને આમાં ઉણપ બતાવે છે અને કેનું વિષારીતા જોવા મળે છે. પણ આમાં તમારે યાદ રાખવાનું કે જો મેંગેનીઝની વિષારીતા થાય તો કયા કયા લક્ષણો જોવા મળે. એક તો પર્ણવાળું જોવા મળે, એક Fe અને Mg ની સાથે સ્પર્ધા કરે અને કેલ્શિયમનું ઇન્ટેક છે એ પૂર્વક્રમમાં ઘટાડી દે છે એટલે કોષ વિભાજન પણ અટકાવી દે છે. આમ જે લક્ષણ આપણને મેંગેનીઝની ઉણપતા પ્રતીત થાય છે પણ એની સાથે સાથે શું થાય તો કે લો મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપની અસર પણ જોવા મળે છે. ખબર પડી? આ જ્ઞાન છે ખેડૂતો માટે, માળીઓ માટે અને કિચન ગાર્ડનમાં એટલે કે જ્યાં તમે વનસ્પતિ ઉગાડતા હોય એના માટે મહત્વનું છે કે નહીં તો કે મહત્વનું છે જ તે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો ભૂલી જાઓ. ના સર. ચાલો જો આ ડેફિશિયન્સી બતાવી બધી અલગ અલગ. મેંગેનીઝ છે તો તમને સ્પોટ જોવા મળે. પછી નાઇટ્રોજનનું હોય આમાં પણ બહુ આ રીતનું છે ને તમે બહુ ડિટેલની અંદર આમાં જે બતાવ્યું છે એ બધું આપેલું નથી પણ તમને ખબર પડી જાય કેલ્શિયમ છે અહીં ઉપર શું કામ કહે છે આ પર્ણ છે વળી શું કામે ગયું તો કે એનો ગ્રોથ શું કામે ન થયો તો કે ત્યાં કેલ્શિયમનું પ્રમાણ તમને ઓછું જોવા મળે છે એટલે કોષ વિભાજન ઓછું થાય એટલે એનો ગ્રોથ છે વધારે થતો નથી. કોષ વિભાજનને અટકાવે છે, વિભેદનને અટકાવે છે. બીજું કઈ ડિટેલની અંદર આપેલું નથી. અહીંયા વાત પૂરી થાય છે કે જે વનસ્પતિઓ માટે અલગ અલગ આપણે એની જરૂર છે તો કે અલગ અલગ પોષક તત્વોની જરૂર છે એ અહીંયા પૂરો થઈ કે કયા પોષક તત્વોની ક્યાં. સર હવે પોષક તત્વો તો જરૂરી છે તો હવે પોષક તત્વોનું વનસ્પતિ શોષણ કેવી રીતે કરે છે એ અમને કહ્યું તો કે તત્વોના શોષણની ક્રિયાવિધિ એટલે મિકેનિઝમ ઓફ એબ્સોર્પ્શન ઓફ એલિમેન્ટ્સ એટલે કે તત્વોનું શોષણ વિધિ કઈ રીતે. તો આપણને ખબર છે મૂળની અંદર તમે કાપો તો કઈ કઈ વસ્તુ નીકળી આપણે બધા ભણી ગયા કે નથી ભણી ગયા? હા સર. આ મૂળ રોમ છે બતાવી છે, અધિસ્તર છે મૂળનું, આ બધા કોષો હોય, આ મૂળ રોમ છે. તો મૂળ રોમ શું કરશે તો કે પાણીનું વહન કરાવવા માટે જવાબદાર થાય. શોષણ સપાટી વધારે આવું આપણે ભણી ગયા છે. શોષણ સપાટી વધારી અહીંથી શું થાય તો કે પેલા શું કરશે તો કે અહીંયા બધા આયનો હોય, સાથે સાથે પાણી પણ હોય. હવે પાણી છે પોતાની વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન કરે એવું આપણે પેલા ભણી ગયા છે, ભણવાના છે આપણે 11મા ચેપ્ટરની અંદર. પણ જે ડ્રોપર હશે એ પેલા ક્લાસની અંદર ભણી ગયા છે. તો વનસ્પતિમાં શું થશે પેલા તો કે વનસ્પતિ છે એ જે તમને અહીં ખનિજ આયનો જેવા મળે છે એનું પેલા શોષણ કરશે. એનું શોષણ કરે છે એને લીધે શું થાય છે તો કે એનું શોષણ થયું એટલે અહીંયા છે એ જલ ક્ષમતા ઘટે છે, ψw ઘટે. ψw એટલે જલ ક્ષમતા છે, ડિટેલની અંદર ભણાવીશ તમને 11મા ચેપ્ટરની અંદર. અહીંયા શું થાય તો કે અહીંયા તત્વ ગયા એટલે અહીંયા ψw ઘટ્યો એટલે જલ ક્ષમતા અહીંયા જલ ક્ષમતા વધુ એટલે અહીંથી પહેલા શું થાય તો કે પાણી છે એ આ બાજુ શોષણ પામે. તો આ કેવું છે તો કે આમાં બહુ ઉર્જાનો વ્યય થતો નથી. આ કેવી છે પ્રોસેસ તો કે પેસિવ પ્રોસેસ એટલે કે ઉર્જાનો ઉપયોગ થતો ન હોય. પણ હવે શું થાય તો કે અહીંયા પણ હવે આયનોની સાંદ્રતા વધતી ગઈ, તત્વોની સાંદ્રતા અહીંયા તત્વોની સાંદ્રતા. તો હવે પછી શું થાય તો કે હવે પછી છે એ આયનોનું છે એ શક્તિનો ઉપયોગ કરીને છે એનું શોષણ કરવામાં આવે પછી આયનોનું. તો એ કેવી થાય તો કે એક્ટિવ પ્રોસેસ થાય છે એટલે કે સક્રિય પ્રોસેસ થાય છે. ખબર પડી આમાં? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તો પહેલા પ્રક્રિયા કેવી થાય છે તો કે નિષ્ક્રિય થાય પછી કેવી થાય સક્રિય કે જેની અંદર ઉર્જાનો ઉપયોગ થાય છે. તો જો અહીં લખ્યું છે એ વાતચીત તો કે વનસ્પતિ દ્વારા તત્વોની શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશી કે અંગોમાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કાની અંદર શું થાય તો કે આયનોનું અપદ્રવ્ય પદ, સહદ્રવ્ય પદ ને અદ્રવ્ય પદ બે ભણવાના છે. સહદ્રવ્ય પદની અંદર શું થાય તો કે કોષોના જે પટલ હોય છે એને વિંધીને પાણી કે ખનિજ દ્રવ્યને પસાર થવાનું હોય છે. જ્યારે અપદ્રવ્ય પદની અંદર શું હોય તો કે આંતરકોષીય અવકાશ દ્વારા છે એ શું થાય છે તો કે પાણીનું એનું વહન થાય. તો અપદ્રવ્ય પદ જે છે એમાં કોઈ પણ કોષોનો
તમારે કોષ રસ પટલ છે એ ચીરવાનો નથી, એને પસાર કરવાનો નથી. એટલે શું થાય કે અપદ્રવ્ય પથની અંદર નિષ્ક્રિય રીતે છે એ બધું વહન થાય છે. જો મુક્ત અવકાશ છે, બાહ્ય અવકાશ છે, એમાં ઝડપથી અંતઃગ્રહણ થાય છે, નિષ્ક્રિય વહન. બીજા તબક્કાની અંદર શું થાય કે આયનોનું કોષના આંતરિક અવકાશમાં ધીમું વહન થાય છે, જે કેવો છે સહદ્રવ્ય પથ છે. એટલે કે હવે કોષોની અંદર છે આયનોનું વહન થયું, એટલે કે તમારે કોષરસ પટલ છે એ ચીરવો પડે. કોષરસ પટલ છે એ તો ડાયરેક્ટ આયનોનો માટે તો મુક્ત હોય નહીં, એની માટે શું કરવું પડે તો કે અનુકૂલિત પ્રસરણ આપણે શું કે એ એક્સેપ્ટ કરાવવું પડે, અથવા તો પંપ છે, સોડિયમ પોટેશિયમ પંપ ખાલી એક્ઝામ્પલ છે, એવા જે અલગ અલગ આયનોના પંપ આવેલા એને કરવું. હવે પંપ છે એ તો મફતમાં જ કાર્ય કરે નહીં, એને તો ઉર્જા આપવી પડે. તો એ કેવો પદ કહેતો કે સહદ્રવ્ય પદ તરીકે ઓળખવામાં. અપદ્રવ્ય પથની અંદર આયનોનું નિષ્ક્રિય વહન સામાન્ય રીતે આયન માર્ગો એટલે તો કે પ્રોટીનની અંદર કાર્ય ઉર્જા વાપર્યા વગર જે આ માનો કે આખું પ્રોટીન છે, આ શું છે પ્રોટીન છે, અહીંયા શું છે તો કે પ્રોટીન માટે અંદર છે એ પસાર થવા માટેનો માર્ગ છે, કોઈ પણ વસ્તુને પસાર થવા માટેનો માર્ગ છે. તો અહીંથી આ બધા આયનો છે અહીંથી આમ પસાર થઈ કે આમ આવે તો આ જે માર્ગ છે એને શું કે આયન માર્ગ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા સર. અને પાર પટર પ્રોટીન જે પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તે છે તેના દ્વારા થાય, જે અપદ્રવ્ય પથની અંદર જે વહન થતું હોય તે, કેમ કે આમાં ઉર્જાની જરૂર પડતી નથી. જે સહદ્રવ્ય પથની અંદર શું થાય તો કે સહદ્રવ્ય પથમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે શું કરવું પડે તો કે ચયાપચય ઉર્જાની એટલે કે એટીપી ની આવશ્યકતા રહે છે, જે સક્રિય પ્રક્રિયા છે. આયનોનું જો વહન અંદર થતું હોય તો એટલે ખાલી વહન હોય એને ફ્લક્સ તરીકે ઓળખાય, અંદર થતું હોય તો એને ઇનફ્લક્સ કહેવાય, બહાર નીકળતું એને ઈ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે 11મા ચેપ્ટરની અંદર છે ખનક ક્ષારોનું નાનું એવું થોડુંક એવો પોર્શન છે એ આપેલો છે, શોષણ કઈ રીતે વહન કઈ રીતે થાય. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલું ક્લિયર થાય છે બધાને? હા સર. ચાલો, દ્રાવ્ય પદાર્થોનું સ્થાનાંતરણ એટલે કે જે પદાર્થ છે એ અંદર દ્રાવ્ય થઈ ગયેલા છે એનું સ્થાનાંતરણ કઈ રીતે થાય તો ખૂબ નાની માહિતી આપી છે કે ખનિજ ક્ષારો છે એ જલવાહકના માધ્યમથી પાણીના ઉર્ધ્વ પ્રવાહની સાથે વહન પામે. આ વનસ્પતિ છે, અહીંયા જલવાહક પેશી આવેલી હોય, અહીંયા અનવાહક પેશી આવેલી હોય, કોના દ્વારા વહન પામે તો કે જલવાહકની અંદર જે પાણીનું વહન થતું હશે એની સાથે સાથે તે વહન પામે છે. જે વનસ્પતિમાં બાષ્પોસર્જનથી સર્જાતા ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ ઉદ્ધવગમ પાણી છે ઉપર મોટર વગર કેમ જાય છે તો એ આપણે ચેપ્ટર નંબર 11માં ભણશું. પછી કોના આધારે ફેસિલિટેટ થયું હોય તો કે બાષ્પોસર્જનની પ્રક્રિયા દ્વારા છે એ થાય છે, એ પણ જલ ક્ષમતા ઉપર આધાર છે, એ આપણે ડીપની અંદર 11મા ચેપ્ટરમાં ભણશું. જલવાહક રસના વિશ્લેષણ એટલે કે જલવાહકની અંદર જે પોષક ઉપર જાય છે, પોષણ માધ્યમ જે ઉપર જાય છે એનું તમે બહારથી એનું વિશ્લેષણ કરો તો એની અંદર તમે ખનિજ ક્ષારોની હાજરી છે એ તમને જોવા મળે છે, અને ખનિજ ક્ષારો પણ એ ધરાવે છે. વનસ્પતિમાં રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કર્યો હતો. કેનો સમસ્થાનિકનો હતો કે રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કરી અને પ્રમાણિત કરી શકે છે ખનિજ તત્વો છે વનસ્પતિઓમાં જલવાહક માધ્યમથી પરિવહન પામે છે, એટલે કે ઉપર તરફ જાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે આપણે બધા જે આ પોષક તત્વો લઈએ છીએ કેમાંથી લઈએ તો કે ભૂમિમાંથી. તો ભૂમિ છે એ આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે જો લખ્યું. મોટાભાગના ખનિજો વનસ્પતિઓ છે વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક છે, તેઓ ખડકોના તૂટવાથી અને ક્ષરણ પામવાથી વનસ્પતિઓના મૂળને તેમની પાસે પ્રાપ્ત થાય છે. આવી પ્રક્રિયાઓ ભૂમિને દ્રાવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ કરે છે, એટલે કે વિઘટનની પ્રક્રિયા છે, ખડકો તૂટવાની એ બધી પ્રક્રિયા છે એ કરે છે. જે ખડકોમાં રહેલા જે ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી વનસ્પતિના પોષણમાં તેઓની ભૂમિકાને ખનિજ પોષણ કહેવાય છે. આપણને ખબર છે જે જગ્યાએ નવું અનુક્રમણ થતું હતું એ અનુક્રમણની અંદર પેલા કોણ આવતું હતું તો ભાઈ લાઇકેન આવતું હતું. એ લાઇકેન શું કરતું હતું તો કે એની અંદર એસિડનો સ્ત્રાવ થતો હતો, એ આ ખડકોને તોડતા હતા. એ ખડકોને તોડવાને લીધે જે ખનિજ ક્ષાર ને ખનિજો ઉત્પન્ન થતા હતા એ ત્યાં બધી દ્વિઅંગી ત્રિઅંગી ઉગતી હતી એને મળતું હતું, એટલે ત્યાં ઉગવાનું શક્ય થયું હતું. યાદ આવે છે આવું? હા સર. એટલે આ બધું ભૂમિની અંદર એ બધો જે સ્ત્રોત છે કોના આધારે છે તો કે ખનિજોને તોડવાના અપક્ષેન લીધે થાય છે. ભૂમિ દ્વારા ઘણા પ્રકારના પદાર્થ ભૂમિ છે ધરાવે છે. ભૂમિ માત્ર ખનિજની પ્રાપ્યતા નથી કરતી પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરનારા જે જીવાણુ એટલે કે બેક્ટેરિયા છે અને બીજા જે સૂક્ષ્મ જીવો છે એને પણ રક્ષણ આપે છે. પાણીનો સંગ્રહ કરે છે, મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે, વનસ્પતિઓનું સ્થાપન કરવા માટેનો આધાર પૂરો પાડે છે. જોકે આવશ્યક ખનિજ તત્વોની ઉણપ છે એ ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે છે, જેથી કૃત્રિમ ખાતરો આપણે NPK ખાતરને એડ કરીએ છીએ, ખબર છે?
એ શું કરે છે તો કે હા, સર. પૂરી પાડવામાં આવે છે અને ગુરુ પોષક તત્વો NPKS અને લઘુ પોષક CU ZN FEMN વગેરે ખાતરોના ઘટકો છે તેને જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે છે ને આ બધું જે બનેલું હોય એને રાસાયણિક ખાતર કહેવાય ને એ રાસાયણિક ખાતર તમે એડ કરો એટલે એની વિષારીતા પણ ઉત્પન્ન થઈ શકે છે એટલે રાસાયણિક ખાતર કરતા જે આપણું છાણિયું ખાતર છે એ બેસ્ટ છે. સારું, ચાલો હવે આપણે નાઇટ્રોજન ચયાપચયનો જે છેલ્લો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરની અત્યારે આપણે શરૂ કરીએ છીએ. તો આ માટે નાઇટ્રોજન ચક્ર ઘણું શું કામ અગત્યનું છે તો કે આપણે બધા ફોસ્ફરસ ચક્ર ને બધું ભણ્યા છીએ તો એમાં આપણે એવું કીધું હતું કે નાઇટ્રોજન ચક્ર આ ચેપ્ટર ભણવાનું છે એટલે નાઇટ્રોજન ચક્ર આપણે અહીંયા ભણવાનું છે. તો કે નાઇટ્રોજન ચક્રની અંદર ભણવાનું છે શું તો કે નાઇટ્રોજન છે એ આપણને બધાને ખબર છે નાઇટ્રોજન વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર છે. હવે નાના ધોરણની અંદર આપણે ભણી ગયા છે. 100%. તો આ નાઇટ્રોજન જે છે કયા સ્વરૂપે હોય તો કે N2 સ્વરૂપે હોય આવું ભણી ગયા છે અને આવી રીતે લખી શકો કે આવી રીતે પણ લખી શકો. હવે આ N2 માંથી મારે એને એમોનિયાની અંદર જે કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે તો કે નાઇટ્રોજન સ્થાપન તરીકે કહેવાય છે. શું કહેવાય છે? નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. હવે નાઇટ્રોજન માંથી નાઇટ્રોજનની અંદર તમે એમોનિયાની અંદર તમે જે સ્થાપન કરો છો એ કઈ કઈ રીતે થાય છે એ આપણે થોડુંક મુખ્યત્વે જોવાનું છે અને એક ચક્ર છે એ બહુ વિચિત્ર રીતે ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે એને આપણે અત્યારે ફ્લો ચાર્ટની અંદર કરવાનું છે એટલે તમને ડાયરેક્ટ આખો પેરેગ્રાફ જે છે ને એ તરત ડાયરેક્ટ તમે સમજી છે. તો કે આપણને ખબર છે મૃત પ્રાણી હોય મૃત વનસ્પતિ હોય તો એની પાસે તમે જાઓ એટલે તમને અલગ પ્રકારની સ્મેલ આવે આવું જોયું છે? એ શેની હોય તો કે એની અંદર આની અંદર શું હશે તો કે આની અંદર કાર્બનિક નાઇટ્રોજન હોય. કાર્બનિક નાઇટ્રોજન એટલે આપણે સમજવું શું તો કે કાર્બનિક નાઇટ્રોજન છે એટલે એ નાઇટ્રોજન બેઝની અંદર હોય પ્રોટીન હોય એ બધું સ્વરૂપની અંદર નાઇટ્રોજન પડેલો છે એને શું કહેવાય તો કે કાર્બનિક નાઇટ્રોજન તરીકે ઓળખવામાં આવે. હવે એમાંથી એમોનિયાની અંદર જે રૂપાંતરણ થાય એને શું કહેવાય છે તો કે એને એમોનિફિકેશન કહેવાય. શું કહેવાય છે? એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે. હવે આ એમોનિયાનું નાઇટ્રેટની અંદર રૂપાંતર થાય છે. શેની અંદર રૂપાંતર થાય છે? અંતે તો નાઇટ્રાઇટની અંતે છે એ નાઇટ્રેટની અંદર રૂપાંતર થાય છે પણ તો આ નાઇટ્રેટની અંદર જે રૂપાંતર થવાની છે એની વચ્ચે શું બને તો કે એની વચ્ચે છે એ નાઇટ્રાઇટ પણ બને છે. શું બને છે? એમોનિયા છે એને શેમાં રૂપાંતર કરવાનું છે અંતે તો કે નાઇટ્રેટની અંદર રૂપાંતર કરવાનું. નાઇટ્રેટ બનતા પહેલા શું બને તો કે નાઇટ્રાઇટ બને છે. તો આ જે એમોનિયામાંથી નાઇટ્રેટ છે એ કોના દ્વારા બને છે તો કે એમોનિયામાંથી નાઇટ્રાઇટ છે એ બે વસ્તુ દ્વારા બને એટલે કે બે બેક્ટેરિયા દ્વારા બને છે. કયા બે બેક્ટેરિયાનું નામ છે તો કે નાઇટ્રોકોકસ છે નાઇટ્રોકોકસ અને નાઇટ્રોમોનાસ નાઇટ્રોસોમોનાસ દ્વારા થાય છે. કાર્બનિક નાઇટ્રોજન હતું એનું એમોનિફિકેશન થઈને એમોનિયા બન્યું. હવે આ એમોનિયા છે એ આપણને વાસ આવે છે એટલે એનું શું થયું કે તો હવામાં તો પ્રસરણ પામ્યું હશે. બીજો જે એમોનિયા છે એનું શેમાં રૂપાંતર કરવાનું તો કે નાઇટ્રેટની અંદર રૂપાંતર કરવાનું. પણ નાઇટ્રેટની અંદર રૂપાંતર થતા પહેલા એમાંથી શું બને તો કે નાઇટ્રેટ બને. તો કે એમોનિયામાંથી નાઇટ્રેટ કોના દ્વારા બને છે તો કે નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસ નામના જે બેક્ટેરિયા છે એના દ્વારા બને છે. હવે આ નાઇટ્રાઇટ છે એ નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ છે એ કોના દ્વારા બને તો કે આ નાઇટ્રાઇટમાંથી નાઇટ્રાઇટ છે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ છે એટલે કે NO2 માંથી NO3 માઇનસ જે છે એ કોના દ્વારા બને તો કે નાઇટ્રોબેક્ટર દ્વારા બને છે. કોના દ્વારા બને છે ભાઈ બોલો તો? નાઇટ્રોબેક્ટર. ને આ જે પ્રક્રિયા જે છે એને શું કહેવાય છે તો કે એને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રિફિકેશન દ્વારા ઓળખવામાં આવે છે. હવે આ નાઇટ્રેટ છે એનું થાય શું તો કે જે આ નાઇટ્રેટ છે એ તો વનસ્પતિ દ્વારા એ ઉપયોગમાં લઈ શકાય છે. બધો છે એ કઈ થોડું વનસ્પતિ વાપરી શકે તો કે અમુક છે એ વનસ્પતિ દ્વારા વપરાય છે અને અમુક છે એ પાછું આ નાઇટ્રેટનું શેની અંદર રૂપાંતર થઈ જાય છે કે આ નાઇટ્રેટનું પાછું વાતાવરણની અંદર જે N2 હોય એની અંદર રૂપાંતર થઈ. તો વનસ્પતિ દ્વારા શું થાય તો કે આ નાઇટ્રેટનું શેમાં રૂપાંતર કરશે તો કે આ નાઇટ્રેટનું છે ઈ એમોનિયા બનાવશે અને ઈ એમોનિયા બનશે એમાંથી એને એમિનો એસિડ બનાવશે અને ઈ એમિનો એસિડમાંથી બીજા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ બનાવશે. એટલે કોના દ્વારા વપરાઈ ગયો તો કે વનસ્પતિ દ્વારા વપરાય. પછી આ નાઇટ્રેટ છે એનું N2 માં છે એ કોના દ્વારા રૂપાંતર થાય તો કે આ નાઇટ્રેટ છે એનું નાઇટ્રોજન ની અંદર કોના દ્વારા રૂપાંતર પામે છે તો કે એ છે સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ દ્વારા રૂપાંતર પામે છે.
બેસિલસ દ્વારા રૂપાંતર પામે એટલે કે નાઇટ્રેટમાંથી આપણે નાઇટ્રોજનની અંદર રૂપાંતર થવાની જે આ પ્રક્રિયા છે એને શું કહેવાય તો કે ડી નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. જો હું કહી હા સર મુખ્ય પ્રક્રિયા કઈ છે તો કે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એને એમોનિયાની અંદર રૂપાંતર કરે એને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. નાઇટ્રોજનનું તમે સ્થાપન કરો. એનું એક વિશિષ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે મૃત પ્રાણી હોય મૃત વનસ્પતિ હોય એમાં કાર્બનિક સ્વરૂપે નાઇટ્રોજન રહેલું છે એનું એમિનોફિકેશન થાય ને એનું એમોનિયા બને. હવે આ એમોનિયાને તમારે શું કરવું છે તો કે વનસ્પતિ છે એ નાઇટ્રેટ સ્વરૂપે છે એનું યુઝ કરશે. તો નાઇટ્રેટ બનાવવા માટે શું કરશે તો કે નાઇટ્રેટ બનાવશે. તો એમોનિયામાંથી નાઇટ્રાઇટ કઈ રીતે બને તો કે એમોનિયામાંથી નાઇટ્રેટ બનાવવા માટે નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા હોય એ એમોનિયાને શું કરશે તો કે નાઇટ્રાઇટની અંદર બનાવશે. હવે આ નાઇટ્રાઇટને પાછું શેમાં કન્વર્ટ કરવાનું તો કે નાઇટ્રેટની અંદર કરવાનું એટલે કે NO2 માઇનસ ને NO3 માઇનસ ની અંદર કન્વર્ટ કરવાનું. કોણ કરશે તો કે નાઇટ્રોબેક્ટર નામના છે બેક્ટેરિયા છે એ કરશે અને આ પ્રોસેસ એને શું કહે નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે. NO થી નાઇટ્રેટ છે એ કાં તો એનું બીજા જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનની અંદર રૂપાંતર કરશે અને અમુક છે નાઇટ્રેટ છે એ વનસ્પતિ દ્વારા વપરાઈ જશે. તો નાઇટ્રેટનું નાઇટ્રોજનની અંદર જે રૂપાંતર કરવાની જે પ્રોસેસ છે એને શું કહેતો કે ડીનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવશે. એટલી વાત સમજાણી? હા સર તો જો એ ક્યાં લખેલું છે ખબર છે? અહીંથી શરૂઆત થાય. જો આ મૃત વનસ્પતિઓથી અહીંયા સુધીની જે પ્રોસેસ છે એ આપણે અહીંયા નીચે કરી ખબર પડી? હા તો આ સર છેલ્લે ડીનાઇટ્રિફિકેશન છે કોના દ્વારા થાય તો કે સ્યુડોમોનાસ થાયોબેસિલસ દ્વારા થાય છે. સમજાઈ ગયું બધું? હવે જે આ નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા જે છે એને કેવા કહેવાય તો કે ઉર્જા એમાંથી મળે તો કે રસાયણના ફેરફારમાંથી મળે તો એને શું કહે રસાયણ સ્વભાવજીવી તરીકે ઓળખવામાં. આપણે યુ બેક્ટેરિયાની અંદર ભણ્યા હતા ખબર છે? સાયનો બેક્ટેરિયા હતા એ પ્રકાશ સંશ્લેષણ કરી ઉર્જા મેળવતા. અમુક છે એ રસાયણનું ઓક્સિડેશન રિડક્શન કરીને મેળવતા હતા. યાદ આવે છે? એને કીમો ઓટોટ્રોફ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલી પ્રોસેસ કે જેમાં એમોનિયામાંથી શું બને છે તો કે નાઇટ્રાઇટ બને છે. નાઇટ્રાઇટમાંથી શું બને છે નાઇટ્રેટ બને છે. સમજાણું? હા સર તો અહીંથી તમે નીચે સુધીનું રીડ કરજો. એમાં કોઈને કઈ ડાઉટ હોય મને પછી કહેજો. જીવન સજીવોમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન પણ મુખ્ય તત્વ છે. નાઇટ્રોજન એમિનો એસિડ છે પ્રોટીન છે અંતઃસ્ત્રાવ હરિતદ્રવ્ય મોટાભાગના વિટામિન્સનો બંધારણીય ઘટક છે. ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિએ સૂક્ષ્મ જીવો સાથે સ્પર્ધા કરવી પડે છે. આમ નાઇટ્રોજન છે નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર બંને માટે સીમાંતક ખનિજ પોષક તત્વ છે. એટલે કે એનું પ્રમાણ જમીનની અંદર ખૂબ ઓછું છે એટલે આપણે ઓલું સીમાંતક ખનિજ પોષક તત્વ તરીકે લેવામાં આવે. ઓલું સીમાંત પરિબળ કાલે કેમ પ્રકાશ સંશ્લેષણની અંદર જોતા હતા કે પ્રોસેસ આખી થતી એમ જે સૌથી ઓછા પ્રમાણની અંદર હોય એ તમારી પ્રોસેસને અટકાવી દે. એમ આમાં નિવસન તંત્ર કૃષિ નિવસન તંત્ર અને નૈસર્ગિક નિવસન તંત્ર અંદર સીમાંતક ખનિજ પોષક તત્વો તરીકે કોણ આવે તો કે નાઇટ્રોજન આવે છે. નાઇટ્રોજનના 2 પરમાણુ છે એ 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે આપણને ખબર છે. અને નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે એને શું કહે નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર? હા સર પ્રકૃતિમાં વીજળીના ચમકારા હોય પારજાંબલી વિકિરણો હોય એ જે આ નાઇટ્રોજન છે એને નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન મોનોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડની અંદર છે ફેરવવાની અંદર ઉર્જા પૂરી પાડે છે. અને ઔદ્યોગિક દહન અને જંગલમાં લાગેલી આગ વાહનોનો ધુમાડો અને વીજ ઉત્પાદન કેન્દ્ર છે એ વાતાવરણીય નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે. એટલું ક્લિયર થયું બધાને? ચાલો હવે અહીંયા લખ્યું છે નાઇટ્રો વાતાવરણીય N2 છે એમાંથી એનું જૈવિક N2 નું સ્થાપન થઈને એમોનિયા બને છે. આપણે અત્યારે નીચેની જે બધી પ્રોસેસ છે એની અંદર આપણે ભણવાના છે. કઈ પ્રોસેસ ભણવાના છે કે જૈવિક N2 નું સ્થાપન કઈ રીતે થઈને એમોનિયા બને એ આપણે નીચે ભણવાના. બીજી કઈ પ્રોસેસ કે ઔદ્યોગિક સ્થાપન દ્વારા તમે હેબર વિધિથી એમોનિયા બનાવો છો. ઇલેક્ટ્રિક ચમકારા અને એનાથી આપણે જોયું કે નાઇટ્રેટ બને છે. ડીનાઇટ્રિફિકેશનથી પણ NO3 માઇનસ બને છે. હવે શું થાય છે તો કે NO3 માઇનસ નું શોષણ કોણ દ્વારા કરે? એમોનિયા છે એનું પણ આપણે હમણાં જોયું કે શું બને છે તો કે નાઇટ્રેટ બને છે. અને આ નાઇટ્રેટનું શોષણ વનસ્પતિ કરે છે. અને એ વનસ્પતિ છે એ કોણ ખાય તો કે પાણી જીવભાર ખાય. એ જીવભારનો સડો થાય પછી પાછું એનું એમોનિફિકેશન થાય એટલે એમોનિયા બને. ખબર પડી બધાને? હા સર એવી રીતે બધું થાય છે. અને આ વનસ્પતિનો જીવભાર પાછો ઈ સડો થાય ને એનું પણ એમોનિફિકેશન થાય. તો આમાં કોઈને કઈ ડાઉટ છે આ ડાયાગ્રામની અંદર પણ? તો આખું આ જે ચક્રણ છે એને શું કહે છે કે નાઇટ્રોજન ચક્રણ તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે ભણવાનું છે કે જૈવિક નાઇટ્રોજન સ્થાપન છે એ કઈ રીતે થાય, એટલે કે બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન છે એ કઈ રીતે થાય છે આપણે જોવાનું છે. તો કે નાઇટ્રોજન હવામાં બહુ માત્રાની અંદર છે, પરંતુ ઘણા ઓછા સજીવો છે જે નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરે, કે એટું સ્વરૂપની અંદર હોય એનો ડાયરેક્ટ ઉપયોગ કરીને જે વસ્તુ બને એ બહુ ઓછા સજીવો છે. કેટલાક આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે કે પ્રોકેરિયોટિક કોષ જે મોનેરાની અંદર આવેલા છે એ જ ફક્ત નાઇટ્રોજન સ્થાપન કરવા માટે સક્ષમ છે. સજીવો દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન કરવાને, એટલે નાઇટ્રોજન તો એન છે ખાલી આવું છે, એની અંદર તમે હાઇડ્રોજન ઉમેરજો એટલે એને શું કહેવાય, રિડક્શન કહેવાય કે ન કહેવાય, અને શું બને છે, એમોનિયા બને છે. રિડક્શન થવાથી આ જે છે એ કોના દ્વારા થયું, કે સજીવો દ્વારા થયું, કે એને શું કહેવાય, જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય છે. એની માટે કયો ઉત્સેચક જવાબદાર છે, યાદ રાખજો, કયો ઉત્સેચક જવાબદાર છે, નાઇટ્રોજિનેસ. નાઇટ્રોજિનેસ આપણે ઉપર હમણાં જોયો હતો. આ ઉત્સેચક જે નાઇટ્રોજનનું રિડક્શન કરે છે અને સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં વિશિષ્ટ પણ આવે. તમને પૂછે નાઇટ્રોજિનેસ નીચેનામાંથી કયા સજીવોની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર આપણને જોવા મળે, મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ, શું આવશે, મોનેરા. અને આવા સૂક્ષ્મ જીવો છે એને શું કહેવાય, તો N2 સ્થાપકો તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે કહી દીધું. આ પ્રોસેસને શું કે નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ કહેવાય છે. અને કયા ઉત્સેચક દ્વારા છે કરવામાં આવે, તો કે નાઇટ્રોજિનેસ દ્વારા કરવામાં આવે છે. હવે આ પેરેગ્રાફ છે મોસ્ટ IMP જેવો છે, અને આની અંદર છે ને ટેક્સ્ટ બુકમાં લોચા મારેલા છે, એટલે ખાલી ખાસ યાદ રાખજો કે આ લાઈન શું કહેવા માંગે. નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો કેવા હોય છે, તો કે મુક્તજીવી અથવા તો સહજીવી હોય છે, એટલે કે પોતે એકલા રહી શકતા હોય છે અથવા તો કોઈ સાથે સહજીવન છે એ જીવી શકતા હોય છે. એક્ઝામ્પલ તરીકે નાઇટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મ જીવાણુઓ સ્વતંત્ર અથવા તો મુક્તજીવી છે. એના એક્ઝામ્પલ કોણ છે, તો કે એઝેટોબેક્ટર છે અને બાયજર્નિકિયા છે. કેવા છે, સ્વતંત્ર અને મુક્તજીવી છે, અને પાછા કેવા છે, જારક છે. અહીંયા જારક શબ્દ નથી લખ્યો, સ્વતંત્ર મુક્તજીવી, અને અહીં લખી નાખો જારક. જારક એટલે ઓક્સિજનની હાજરીમાં જોવે. કોણ છે એવા, એઝેટોબેક્ટર છે અને બાયજર્નિકિયા છે. જ્યારે રોડોસ્પાઇરેલિયમ છે એ કેવા છે, તો કે મુક્તજીવી છે, સ્વતંત્ર છે, પરંતુ અજારક પ્રકારના છે. અજારકનું ઉદાહરણ પૂછે કોણ આવશે, રોડોસ્પાઇરેલિયમ આવશે. જ્યારે જારક અને મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક પૂછે તો કોણ આવશે, એઝેટોબેક્ટર અને બાયજર્નિકિયા આવશે. ખબર પડી? હા સર. આ બેસિલસ મુક્તજીવી છે એ લાઈન કાઢી નાખવાની છે, ઇંગ્લિશ NCERT ની અંદર એ લાઈન છે. હવે એમ પૂછે મુક્તજીવી જારક નાઇટ્રોજન સ્થાપન કરતા હોય એવા એક્ઝામ્પલ આપો તો કોણ આવશે, એઝેટોબેક્ટર ને બાયજર્નિકિયા. મુક્તજીવી અને અજારક હોય એવાનું એક્ઝામ્પલ આપો તો કોણ આવશે, રોડોસ્પાઇરેલિયમ આવશે. ખબર પડી બધાને? હા સર. હવે સાયનોબેક્ટેરિયા પણ અમુક પ્રકારના સાયનોબેક્ટેરિયા છે જે એ પણ શું કરે છે, તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરીને એમોનિયા બને. તો એ કોણ એક્ઝામ્પલ, તો કે એનાબીના અને નોસ્ટોન પણ કેવા છે, તો કે સ્વતંત્ર મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક છે. કોના એક્ઝામ્પલ છે, તો કે નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ છે. હવે આ લાઈન સમજાઈ ગઈ બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. હવે પછીનો જે પેરેગ્રાફ છે એમાંથી પણ પ્રશ્ન પૂછે છે, આમાંથી પણ પ્રશ્ન પૂછે છે. તો કે સહજીવી જે સહજીવન જે છે ઉપર જોઈએ એ કોના જોયા હતા, મુક્તજીવીના જોયા હતા, જે જારક અજારક અને અમુક સાયનોબેક્ટ. હવે સહજીવન જીવી એને નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય એવા એક્ઝામ્પલ આપો. તો કે એવા છે કોણ છે, તો કે સિમ્બી કુળની વનસ્પતિ. સિમ્બી કુળની વનસ્પતિની અંદર કોણ આવે, તો કે સિમ્બી કુળની વનસ્પતિની અંદર છે મુખ્યત્વે કઠોળ આવે છે. એ કઠોળના મૂળ અને બેક્ટેરિયા, કેવા બેક્ટેરિયા, તો કે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ પ્રજાતિના જે બેક્ટેરિયા છે એનું સહજીવન જોવા મળે છે. તો આમાંથી કોના કોના નામ યાદ રાખવા, તો જો અલ્ફાફા યાદ રાખજો, આ તમને નામ યાદ રહેશે નહીં, કે અલ્ફાફાની અંદર નાઇટ્રોજન સ્થાપન કોના દ્વારા થાય, તો કે રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા દ્વારા થાય. બીજું કોણ છે, સ્વીટ ક્લોવર છે, વટાણા છે, બગીચાના વટાણા છે, મસૂરની દાળ આપણે ખબર છે, મસૂરની દાળ છે, એ કોણ છે, કઠોળ છે. એટલી થઈ. બ્રોડ બીન છે, પછી ક્લોવર બીન એટલે કે વાલ છે, એ બધાની અંદર કોના દ્વારા થાય, તો કે રાઇઝોબિયમ નામની જે પ્રજાતિ છે એના દ્વારા નાઇટ્રોજન સ્થાપન થાય છે. બીજું એક કોના દ્વારા થાય છે, તો કે લેગ્યુમિનોસ એટલે કે જે સિમ્બીકુળની વનસ્પતિ છે એને ઇંગ્લિશની અંદર વૈજ્ઞાનિક નામ લેગ્યુમિનોસ છે. હવે એ લેગ્યુમિનોસ સિવાયની જે વનસ્પતિ છે, દાખલા તરીકે છે એલનસ છે, એલનસ. તો એલનસની અંદર જે સૂક્ષ્મજીવ કયું છે, તો કે ફ્રેન્કિયા દ્વારા છે નાઇટ્રોજન સ્થાપન થાય છે. ખબર પડી બધાને? હા. તો નીચે આપણે આ ભણવાનું છે કે રાઇઝોબિયમ દ્વારા છે એ કઈ રીતે થાય છે.
હવે માનો કે કઠોળની વનસ્પતિ છે એમાં પુષ્પસર્જન હજી નથી થયું, એની પહેલા તમે કોઈ પણ વનસ્પતિને આખી મૂળ માટે મૂળ સાથે ઉખાડો તો તમને એની અંદર છે આવી ગાંઠ જોવા મળશે. માનો કે આ મૂળ છે તો એની અંદર છે આવી ગાંઠો જોવા મળે. એને શું કે મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં કોના દ્વારા થાય કે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય. તો થાય શું, માનો કે આ સિમ્બિકોળની વનસ્પતિનું મૂળ છે, એનું મૂળ રોમ છે, આ ભૂમિના કણો છે, ત્યાં જે આ બેક્ટેરિયા છે આપણને જોવા મળે. એ બેક્ટેરિયા એવો કંઈક સ્પ્રેડ કરે, એવું રસાયણનો સ્ત્રાવ કરે છે, એને લીધે શું થાય છે તો કે એની અંદર ઇન્ફેક્શન લાગે અને એને લીધે કોનું ઇન્ફેક્શન લાગશે, આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગશે. એટલે શું કરશે તો કે એ જે મૂળ રોમ છે એ આવા અંકુશ આકારનો થઈ જાય. પછી શું થાય તો કે મૂળ છે એ આવા અંકુશ આકારનો થઈ જાય, ત્યાર પછી જે આ તાતણો કીધો છે એને, એ બેક્ટેરિયા છે એ અન્ય અંદર જાય છે અને છેક પેલા અધિસ્તરના કોઈ ભાઈ બાહ્યકના કોષો ને એ બધાને ચેપ લગાડે. અને છેક ક્યાં સુધી ચેપ લગાડી દે તો કે જે આપણી વાહક પેશી આવેલી હોય ત્યાં સુધી ચેપ લગાડી દે. ત્યાંથી શું કરશે તો કે પોષણ મેળવવા માટે પણ સક્ષમ બનશે. પછી જેની અંદર આનું ચેપ લાગેલો હોય એ કોષો કેવા બને છે તો કે એ કોષો છે એ નાઇટ્રોજન સ્થાપન કરવા માટેના વિભેદન કરતા કોષો બની છે. હવે આ બેક્ટેરિયા છે એ જ્યારે બહારની બાજુ હોય ત્યારે કેવા હોય, ઝારક પ્રકારના હોય, એટલે કે એને ઝારક એટલે કે ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે ઇન્ફેક્શન લગાડી દે, મૂળ ગંડિકા બની જાય અને વિભેદન થઈ ગયા એટલે આપણને ખબર છે આ મૂળ ગંડિકા શું કરશે તો કે આ મૂળ ગંડિકા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરશે. પરંતુ નાઇટ્રોજનના સ્થાપન કરવા માટે અંદર કેવી પરિસ્થિતિ જોઈએ કે અજારક પરિસ્થિતિ જો. તો હવે ત્યાં અજારક પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો ત્યાંથી ઓક્સિજનને દૂર કરવો પડે કે ન કરવો પડે? કરવો પડે. તો એ દૂર કરવાનું કામ કોણ કરે છે તો કે ઓક્સિજનને દૂર કરવાનું કામ છે એક લેગ હિમોગ્લોબિન નામનું પ્રોટીન હોય છે. એ શું કરે છે તો કે ત્યાંથી ઓક્સિજનને દૂર કરે છે અને અજારક પરિસ્થિતિ ઉત્પન્ન કરે. ત્યાં શું કરશે તો કે આ જે છે આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એના દ્વારા ત્યાં શું થાય તો કે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એટલી વાત ખબર પડી? હા સર. આ ખબર પડી અહીંયા શું થયું એ બધું? તો આ પહેલો ટોપિક, બીજો ટોપિક, ત્રીજો ટોપિક ના ચોથો ટોપિક છે. અહીંયા આપણે અહીંયા એટલો પૂરો થઈ જાય. હવે ઉપરનું રીડિંગ કરે કે શું કહેવા માંગે છે તો કે ગંડિકા નિર્માણ માટે યજમાન વનસ્પતિઓના મૂળ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે થતી ઘણી શ્રેણીબદ્ધ પ્રક્રિયા નીચે આપી છે. 4 તબક્કાની અંદર આપણે 4 તબક્કા જોયા. પછી જો શું થાય છે તો કે રાઇઝોબિયમ છે એ બહુગુણન પામીને મૂળની આસપાસ વસાહત રચે છે અને અધિસર અને મૂળ રોમના કોષ સાથે જોડાઈ જાય છે. પછી મૂળ રોમના વહન પામે છે અને જીવાણુ મૂળ રોમની અંદર પ્રવેશે છે. એક સંક્રમિત તાતણા જેવી રચના ઉત્પન્ન કરે છે જે જીવાણુને મૂળના બાહ્યક સુધી લઈ જાય. એટલે કે પેલા અધિસ્તરમાંથી તો આવી ગયા હતા, ત્યાંથી હવે બાહ્યકના કોષો છે ત્યાં લઈ જાય છે. અને જ્યાં તેઓ ગંડિકા નિર્માણની શરૂઆત કરે છે ત્યારબાદ જીવાણુ તાતણાથી મુક્ત થઈને અંદરના કોષો જે હતા ત્યાં દાખલ થઈ ગયા અને ત્યાં વિશિષ્ટ નાઇટ્રોજન સ્થાપક કોષોની અંદર વિભેદન પામે છે અને ગંડિકાનું નિર્માણ થાય છે. ક્લિયર? આમાં કઈ ડાઉટ હોય તો બોલો. જે યજમાનની વાહક પેશી પોષક તત્વો માટે આપલે માટે સંકળાય છે, એટલે કે વાહક પેશી સાથે હવે ત્યાં પહોંચી ગયા એટલે યજમાન કોણ થઈ ગયા તો કે વનસ્પતિ થઈ ગઈ. એની અંદર બેક્ટેરિયા હવે એને પોષણ જોતું હોય તો ત્યાંથી મેળવી શકે. આખો ઘટનાક્રમ ક્યાં આપ્યો તો ક્યાં આપ્યો? હવે ગંડિકા બની ગઈ. હવે નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થઈ એ જોવાનું છે. તો કે ગંડિકાઓની અંદર ઉત્સેચક આવેલો છે એનું નામ શું છે તો કે નાઇટ્રોજનસ ઉત્સેચક છે અને લેગ હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું છે. નાઇટ્રોજન ઉત્સેચક છે એ શેનું બનેલું છે તો કે નાઇટ્રોજન ઉત્સેચકની અંદર બીજા ઘણા બધા ઘટકો આવેલા પણ એની અંદર એક મહત્વનો ઘટક કયો છે તો કે મોલિબ્લેડમ અને આયન આવેલા હોય છે. ખબર પડી? આ ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન ઉત્સેચકની અંદર તમને શું જાણવું કે મોલિબ્લેડમ અને એફી યુક્ત આયન આવેલું હોય છે. એ શું કરે છે તો કે નાઇટ્રોજનને એમોનિયામાં પરિવર્તિત કરવા માટે ઉત્પ્રેરિત કરે છે. એટલે કે એની પ્રોસેસને આખી ઉત્પ્રેરિત કરે છે, એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. જે નાઇટ્રોજનની સ્થાપનની પ્રથમ સ્થાયી નિપજ છે. એટલે આપણને ખબર છે પ્રથમ સ્થાયી નિપજ કઈ છે? એમોનિયા બને છે એ. તો એમોનિયા કઈ રીતે બને જોઈએ અહીં લખું. નાઇટ્રોજન આવ્યું, પછી 16 એટીપી વપરાણા અને શું થાય છે તો કે એમોનિયાના 2 અણુ બને છે અને 16 એટીપી. એટલે તમને પૂછે કે 2 અણુ એમોનિયાના નિર્માણ કરવા માટે કેટલા એટીપીની જરૂર પડે કે 16 એટીપીની જરૂર પડે. એક એમોનિયાના અણુ બનાવો તો એના અડધા. ખબર પડી? સર એકારે 2 અણુ શું કામ બને તો આપણને ખબર છે N2 છે એ 2 પરમાણુ જોવા મળે છે એની અંદર, એટલે એમાંથી 2 એમોનિયાના અણુ બનશે. ખબર પડે છે બધાને? કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. જો અહીંયા પછી શું લખ્યું છે તો કે નાઇટ્રોજન ઉત્સેચક ઓક્સિજન પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને તેને અજારક વાતાવરણની આવશ્યકતા રહે. જો નાઇટ્રોજન છે એને કાર્ય કરવું હોય તો શેની જરૂર પડે છે તો કે અજારક વાતાવરણ જરૂર પડે. ઉત્સેચકને ઓક્સિજનથી બચાવવો પડે છે. તો કોના દ્વારા થાય તો કે ઉત્સેચકોની સુરક્ષા માટે ગંડિકાઓ એક ઓક્સિજન ગ્રાહી છે એ ધરાવે જેનું નામ છે લેગ હિમોગ્લોબિન.
આપણે હિમોગ્લોબિનને HB કહેતા હતા, આને શું કહેવાય છે? LB તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હા સર. મુક્ત જીવી અવસ્થામાં હોય એટલે કે જ્યારે બહાર રખડતા હોય બેક્ટેરિયા, જ્યારે કોઈની ઉપર આધાર રાખતા નથી, એ અવસ્થાની અંદર આ જે સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા છે કેવા છે? જારક પ્રકારના છે, એટલે એને ઓક્સિજનની જરૂર પડે છે. ત્યારે નાઇટ્રોજિનેઝ એની અંદર આવેલો છે એ કેવો છે? ક્રિયાશીલ હોતો નથી. પણ જ્યારે નાઇટ્રોજન સ્થાપન કરવાનું છે ત્યારે નાઇટ્રોજિનેઝને ક્રિયાશીલ કરવો પડે ત્યારે એ બેક્ટેરિયા કેવા બને? અજારક બને છે. આથી નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની સુરક્ષા કરે છે. ઉપર દર્શાવેલ સમીકરણ તમે નોંધ્યું કે નાઇટ્રોજિનેઝ દ્વારા એમોનિયાના સંશ્લેષણ માટે ખૂબ ઉર્જાઓની જરૂર પડશે. એટલે કે એક અણુ માટે 8 એટીપી જોવે અને 2 અણુ માટે 16 એટીપી જોવે છે. કઈ રીતે પ્રોસેસ થાય? તો કે આ નાઇટ્રોજન ઉત્સેચક છે, નાઇટ્રોજનેઝ છે એ પ્રક્રિયક છે N2 સાથે જોડાય છે. જો પ્રક્રિયક N2 સાથે જોડાણું, પછી શું થયું? તો કે 2 હાઇડ્રોજન આયન નાખ્યા એટલે એ જોડાઈ ગયા. પછી પાછું બીજી વખત કર્યું, પાછા 2 આયન જોડાણા, પછી પાછું એને કર્યું એટલે પાછા 2 આયન જોડાણા. પછી કોણ થાય? તો કે એક અણુ અને બીજો અણુ છે એ એમોનિયાનો છૂટો પડ્યો. આ ખબર પડી? હા સર. હવે આ એમોનિયા ક્યાં છે? તો કે સર મૂળ ગંડિકા દ્વારા બને છે, એટલે કે મૂળ બાજુ જે બધા પ્રદેશ છે ત્યાં આપણને એમોનિયા જોવા મળે છે. હવે આ એમોનિયાનું કરવું શું? તો કે એમોનિયા તો ઝેરી હોય એટલે એને ફટાફટ શું કરવા પડે? તો કે એને બીજી વસ્તુની અંદર ટ્રાન્સફર કરી દેવા પડે. તો એનું શું થાય? તો કે એમોનિયાનું ભાવિ એટલે એમોનિયાનું ભવિષ્ય શું છે? તો કે એમોનિયાના દેહધાર્મિક રીતે નિયત પીએચ નત્રલીકરણ પામ્યા બાદ એટલે કે પ્રોટીનીકરણ પામ્યા બાદ, એટલે કે ખબર છે એમોનિયા છે એ શું બનાવશે? તો કે એમિનો એસિડ બનાવવાને મદદરૂપ થઈને એમિનો એસિડ જોડાઈને શું બનાવશે? પ્રોટીન બનાવશે. આ ખબર પડી? પ્રોટીન બનાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો કે નત્રલીકરણ અથવા તો પ્રોટીનીકરણ કહેવાય, જે ચોક્કસ પીએચએ થાય છે. હવે આપણને ખબર છે એમોનો એસિડની અંદર એમોનિયા કયા સ્વરૂપે હોય? એમોનિયમ સ્વરૂપે હોય કે ન હોય? હા સર. હવે શું થાય? જ્યારે મોટા ભાગની વનસ્પતિઓ નાઇટ્રેટ અને એમોનિયમ આયનને પણ આયનની જેમ સંચિત કરી શકે છે, પછી તે વનસ્પતિ માટે કેવું બને? વિષકારક બને છે, ઝેરી છે. એટલે આથી વનસ્પતિઓએ તેઓ સંચિત કરી શકતી નથી. આથી આપણે વનસ્પતિના એમોનિયમ આયનને કઈ રીતે એમિનો એસિડમાં સંશ્લેષણ કરવા માટે ઉપયોગી છે? આપણે 2 પરિપથો છે. પેલું છે રિડક્ટિવ એમિનેઝ અને બીજું છે ટ્રાન્સ એમિનેશન. તો પેલું જે છે રિડક્ટિવ એમિનેસ એટલે શું થયું? એમોનિયા બની ગયો. એમોનિયામાંથી એમોનિયમ સ્વરૂપે હોઈ શકે, નાઇટ્રેટ સ્વરૂપે પણ હોઈ શકે છે, પરંતુ કઈ છે એવી રીતે સ્ટોર કરે તો એ ઝેરી છે વનસ્પતિ માટે, એટલે એને તરત બીજામાં કરી નાખે. તો આપણે અહીંયા શું ભણ્યું કે એમોનિયમમાંથી તમે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ કેવી રીતે બનાવો? તો પેલું છે રિડક્ટિવ એમિનેઝમાં. એમાં શું થાય? તો કે આ પ્રક્રિયાની અંદર એમોનિયા છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડની સાથે પ્રક્રિયા કરીને ગ્લુટામિક એસિડ બનાવે. ગ્લુટામિક એસિડ આપણને ખબર એક પ્રકારનું એમિનો એસિડ છે, યાદ આવે છે? તમે આપણે ઓલું પ્રોટીન સંકેત અરે એમિનો એસિડ માટેના જે સંકેતો હશે ને એમાં નીચેની સાઈડ તમને જોવા મળશે. ત્રીજી કોલમ હતી ને એમાં નીચેની સાઈડ ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ બંને માટેના જે કોડોન ક્યાં છે એ એમાં હતા. યાદ આવે છે આવું? હા સર. તો ઈ આલ્ફા કીટો ગ્લુટારિકમાં છે આપણે શું બનાવ્યું? તો કે ગ્લુટામિક એસિડ બનાવ્યું. એ ગ્લુટામિક એસિડ બનાવવા માટે કોની જરૂર પડે છે? તો કે ગ્લુટામેટ ડિહાઇડ્રોજનેઝની જરૂર પડે છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. નથી ડાઉટ કોઈને? ચાલ, એટલે આપણે કઈ પ્રક્રિયા બની? તો કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી આપણે શું બનાવીએ? ગ્લુટામિક એસિડ બનાવીએ. હવે ગ્લુટામિક એસિડમાંથી બીજા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ કઈ રીતે બનાવીએ કે? તો એ જે પ્રોસેસ દ્વારા બને એને શું કે ટ્રાન્સ એમિનેશન તરીકે ઓળખવામાં આવે છે. આ શું કર્યું? આલ્ફા ગ્લુટારિક એસિડની અંદર આપણે શું નાખ્યું? તો કે એમોનિયમ નાખ્યું અને બીજું શું કરવું પડે? કે રિડક્શન કરવું પડે. રિડક્શન માટે NADPH આવે છે. આપણે કાલે રિડક્શન કરવા માટે NADPH યુઝ કરતા હતા, યાદ આવ્યું? નિકોટિનેમાઇડ ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ હાઇડ્રોજન છેલ્લે આવે છે, એટલે એને રિડ્યુસ ફોર્મ કહેવાય. હવે ટ્રાન્સ એમિનેશનમાં શું થાય છે? તો કે એક એમિનો એસિડમાંથી એમિનો સમૂહનું અન્ય કીટો એસિડના કીટો સમૂહની અંદર સ્થળાંતર થવાની પ્રક્રિયા છે, એને શું કે ટ્રાન્સ એમિનેશન કહેવાય. આ શું કરશે કે એમોનિયા છે આને દઈ દે છે, એમોનિયમ છે આને દઈ દે છે, એટલે આને દાતા કહેવાય અને ગ્રાહી કહેવાય. ટ્રાન્સ એમિનેસ થયું એટલે કે આનો એમિનો સમૂહ છે આમાં વયો ગયો, એટલે આ નવા પ્રકારનો એમિનો એસિડ બની જાય. ખબર પડી? અહીંયા શું છે? તો કે અહીંયા એસિડિક ઓલો છે સી ટર્મિનલ છે, અહીંયા એન ટર્મિનલ છે, અહીંયા તો હાઇડ્રોજન હોય, અહીંયા જે પ્રકારનો R2 હશે એ પ્રમાણે એ એમિનો એસિડ બની જશે. એટલે એક એમિનો એસિડમાંથી બીજા એમિનો એસિડ, જો અહીંયા લખો ગ્લુટામિક એસિડ છે મુખ્ય એમિનો એસિડ છે જેમાંથી એમિનો સમૂહના સ્થળાંતર પામે છે, અને આ એમિનો સમૂહ
બીજા એમિનો એસિડના નિર્માણ માટે ટ્રાન્સએમિનેશનની પ્રોસેસ કરે છે. ટ્રાન્સએમિનેસ છે એ ટ્રાન્સએમિનેઝનો ઉત્સેચક છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. હવે શું આવ્યું તો કે વનસ્પતિઓની અંદર એસ્પાર્જિન અને એસ્પર્જિન પણ આવે. શું એસ્પાર્જિન આવે? એસ્પાર્જિન અને ગ્લુટેમિન એ બે મુખ્ય એમાઇડ મળે છે. એસ્પર્જિન અને ગ્લુટેમિન. એસ્પાર્જિન શું છે? એમિનો એસિડ થઈ જશે. એટલે એમાઇડ ની વાત કરીએ તો ગ્લુટેમિન અને એસ્પર્જિન છે એ બંને અલગ અલગ પ્રકારના એમાઇડ છે. જે પ્રોટીનનો રચનાત્મક ભાગ છે તેઓ બે એમિનો એસિડ ક્રમશઃ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડમાંથી પ્રત્યેકની સાથે એમિનો સમૂહ જોડીને ઉમેરીને નિર્માણ પામે છે. એસ્પાર્જિન શેની રીતે બનશે તો કે એસ્પાર્ટિક એસિડની અંદર તમે એક એમિનો સમૂહ જોડી દો એટલે શું બને? એસ્પર્જિન બને. ને ગ્લુટામિક એસિડમાં એક એમિનો સમૂહ જોડી દો એટલે શું બનશે તો કે ગ્લુટામિન બનશે. આ પ્રક્રિયાનો એસિડનો હાઇડ્રોક્સિલ સમૂહ છે એ NH2 સાથે વિસ્થાપિત થાય. હવે સર તમે એમ કહો ને એસ્પાર્ટિક એસિડના કયા ભાગે છે આ એસ્પાર્જિન એમિનો સમૂહ જોડાશે? ગ્લુટામિક એસિડના કયા ભાગે છે શું કહેવાય એમિનો સમૂહ જોડાઈને એમાઇડ બનાવશે? તો કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડની અંદર જે હાઇડ્રોક્સિલ સમૂહ હશે એટલે કે OH સમૂહ હશે એનું વિસ્થાપન કોના દ્વારા થઈ જાય તો કે NH2 દ્વારા થઈ જાય છે. ખબર પડી હવે? હા સર. એમાઇડ્સ કે જે એમિનો એસિડ કરતા વધુ નાઇટ્રોજન ધરાવે છે એટલે કે નાઇટ્રોજન વાળું ધરાવે છે. હવે જો એમાંથી એસ્પાર્જિન માંથી તમે NH2 કાઢી નાખો તો શું બની જાય? એસ્પાર્ટિક એસિડ. ગ્લુટામિન છે એમાંથી એક NH2 કાઢી નાખો તો શું બને? ગ્લુટામિક એસિડ બની જાય. આમ તેઓ જળવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોની અંદર સ્થળાંતર થાય છે. વધુમાં કેટલીક વનસ્પતિ જેવી કે સોયાબીન છે એની ગંડકાઓની અંદર ઉત્સેદનના પ્રવાહની સાથે સ્થાયી નાઇટ્રોજનનું યુરિક સ્વરૂપ પણ નિકાલ પામે છે. એટલે કે આપણે અહીંયા શું કીધું કે એમોનિયા છે એ ઉપર જતો હતો એવું ભણ્યા આપણે. અહીંયા શું જશે તો કે સોયાબીનમાં ઉત્સેદનમાં વધુ એક નિપજ બને છે જેનું નામ છે યુરિટ્સ છે. એ પણ ઉત્સેદનના પ્રવાહ સાથે ઉપર જલવાહક સાથે જાય છે. આ સંયોજનમાં કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું પ્રમાણ છે વધુ હોય છે. કોની અંદર વધુ જોવા? તો યુરિટ્સની અંદર જોવા. યુરિટ્સ એ કોની મૂળ ગંડિકાની અંદર જોવા મળે તો કે સોયાબીનની અંદર જોવા મળે, જે એક પ્રકારની લેગ્યુમિનસ વનસ્પતિ છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સર હા, આપણે જે ઉપર પ્રક્રિયા કરી તો એમાં આપણે એમોનિયામાં આપણે ઝેરી છે કે પછી એમોનિયા મતલબ સંગ્રહ કરવા માટે? એમોનિયામાંથી એમોનિયમ બની જાય કે ન બની જાય? એટલે બંને ઝેરી થાય. હા, એટલે રિડક્ટિવ એનિમેશન માટે મતલબ એમોનિયમ ખાતે એમોનિયા સિવાયનું કોઈ બીજું સ્વરૂપ બનાવવું પડે. હા, તમારે સ્ટોર કરવું છે તો આપણે શું જોઈએ તો કે આપણે પોષણ માટે નાઇટ્રોજન તો જરૂરી છે. વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ વનસ્પતિ લઈ શકતી નથી. હવે બીજા મૃત પદાર્થો છે એમાંય તે એમોનિયા તો છે જ તે. સોરી, નાઇટ્રોજન તો છે એ પણ કેવું છે? કાર્બનિક છે. પ્રોટીન એના સ્વરૂપની અંદર થયું. હવે એનું શું કરવું પડે? એનું વિઘટન થાય ત્યારે એમોનિયા બને. પણ એ એમોનિયમ તો હવામાં છે, એ ડાયરેક્ટ વનસ્પતિ લઈ શકે ને. એટલે વનસ્પતિને લેવા માટે શું કરવું પડે તો કે NO2 માઇનસ NO3 માઇનસ અથવા તો એમોનિયાની અંદર કેમાંથી રૂપાંતર કરવું તો કે નાઇટ્રોજનમાંથી કરવું પડે. એ નાઇટ્રોજનમાંથી મુક્ત રીતે જીવતા અમુક ઘટકો છે એ કરે છે. કોણ કરે છે તો એ આપણે અહીંયા જોયા હતા હમણાં. પછી લેગ્યુમિનોઝની અંદર કોણ કરે તો કે લેગ્યુમિનોઝની અંદર જે સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ છે એ કરે છે. પછી બીજી એક વનસ્પતિ આપણે જોઈતી, ખબર પડી તને? હા, એની અંદર કોણ કરતું તું? ફ્રેન્કિયા કેવું? એની અંદર કોણ કરતું હતું તો કે એની અંદર છે ફ્રેન્કિયા છે એ કરતું હતું. એલનસની અંદર ફ્રેન્કિયા કરતું હતું. હવે શું થાય છે તો કે એ નાઇટ્રોજન છે એનું કરશે કેમાં તો કે એમોનિયાની અંદર રૂપાંતર કરી દે છે બેક્ટેરિયા. હવે એમોનિયાની અંદરથી અલગ અલગ સ્વરૂપની અંદર ફેરવવાની જરૂર શું કામ પડે તો કે એ ઝેરી છે એટલે. ઝેરી છે તો એમોનિયાનું કરશે હું તો કે એમોનિયાનું એમિનો એસિડની અંદર રૂપાંતર કરે, એમાંથી પ્રોટીન બને. હવે પ્રોટીન છે એ ઝેરી પડે નહીં. હવે એ પ્રોટીન છે આપણે ખાઈએ છીએ તો સોયાબીનમાંથી આપણે પ્રોટીન મળ્યું. હવે એ પ્રોટીન આપણે તોડી નાખશું ને આપણે જેમાં જરૂર પડશે એમાં યુઝ કરશું. એવી રીતે આખું ચક્રણ છે ચાલે છે. હા સર. હા ઘનશ્યામ બોલ. ફ્રેન્કિયા વાળું જે આવ્યું ઉપર હા, લખેલું છે કે સિમ્બિકુળના સિવાયમાં ફ્રેન્કિયા કંઈક લખેલું. હા, એટલે સિમ્બિકુળની વનસ્પતિ હતી ને, સિમ્બિકુળની વનસ્પતિમાં કોણ કોણ આવતું કે આ જે આપણે વટાણા છે એ બધું કીધું એ સિમ્બિકુળની વનસ્પતિ હોય. તો આ સિમ્બિકુળની વનસ્પતિની અંદર તમારે નાઇટ્રોજન સ્થાપન કરવું હોય કોણ મદદ કરતું હતું કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કરતા. રાઇઝોબિયમ બેક્ટેરિયા કરતા.
હવે સિમ્બિકોળની સિવાયની જે વનસ્પતિ છે એમાં નાઇટ્રોજન સ્થાપન માટે કોણ ઉપયોગી છે? તો કે એની અંદર છે આપણે જે ઓલું બેક્ટેરિયા નામ શું કીધું હતું? ફ્રેન્કિયા. ફ્રેન્કિયા છે એ જવાબદાર છે. પણ એ કેનું એક્ઝામ્પલ કોનું આપ્યું છે? તો કે એ એક્ઝામ્પલ છે એ આપ્યું છે આપણને એલનસ વનસ્પતિ માટે આપ્યું છે.